નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો. વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની આપણી આ ફેમિલીની અંદર અને આ ફેમિલીની અંદર આમ તો આપણે લોકો અવારનવાર કંઈક અલગ અલગ મુદ્દાઓ માટે મળતા હોય છે. હમણાં તાજેતરની અંદર જુદા જુદા કન્સેપ્ટ ટોક માટે મળતા હોય છે, પણ આજના દિવસે મળવાનું કારણ એ મિત્રો અલગ છે. અને આજના દિવસે મળવાનું કારણ એ છે કે આપ બધા વિદ્યાર્થીઓ માટે જે વિદ્યાર્થીઓએ તાજેતરમાં ભૂતકાળમાં સેવી કે અમે પેટા હિસાબ અમે જે પરીક્ષા આપેલી હતી એ પરીક્ષાના આધારે સબ ઓડિટરની પરીક્ષા આપેલી હતી અને કોઈ નવી પરીક્ષાની રાહ જોતા હતા, આવા વિદ્યાર્થીઓ માટે એક વળી પાછા નવા સમાચાર કે સાહેબ તમારા માટે કુલ મિલા કે 205 જગ્યાઓ ડિક્લેર થયેલી છે. અને એ 205 જગ્યાની અંદર બેટા એક તો પેટા હિસાબની એટલે નાયબ હિસાબનીશની વાત કરો તો પણ ભલે, અને વિભાગીય હિસાબનીશની વાત કરો બેટા નાયબ હિસાબનીશની 191 જગ્યા અને વિભાગીય હિસાબનીશની 14 જગ્યા, કુલ મિલા કે 205 જગ્યા. આ 205 જગ્યા જે ડિક્લેર થઈ છે ને બેટા, એના માટે શું કરવું જોઈએ, એના માટે તૈયારી કેમ કરવી, એના માટેની સ્ટ્રેટેજી કેમ બનાવી, એની આજ સંપૂર્ણ વાતો કરવા માટે ભેગા થયા છે મિત્રો. અને આજના દિવસે આ જ ટોપિકને લઈ અને ખાસ કરીને ભલે હેડિંગ થંબનેલ ની અંદર લખેલું છે એ કે છે 191 જગ્યા અલિયા બે માટે સિલેબસ સરખો જ છે. બંને પરીક્ષા માટે સિલેબસ એક્ઝેક્ટ સરખો છે. એટલે કોઈ પણ શબ્દ તમે પકડો એ વિભાગીય હિસાબનીશ લ્યો તો પણ ભલે અને નાયબ હિસાબનીશ લ્યો તો પણ ભલે બેટા, બંને માટે એક જ સરખી તૈયારી કરવાની છે. કઈ રીતે તૈયારી કરવી એનું આકલન આપણે આજે કરવું છે. માત્ર ને માત્ર આ પરીક્ષા શું છે, એનો સિલેબસ શું છે એની ચર્ચા કરવા નથી એવો મિત્રો. આજના દિવસે જે ભૂતકાળની અંદર આમ તો તમને ખબર છે કે 2017 વખતે એક વખત વિભાગીય હિસાબનીશની પરીક્ષા લેવાની, બાકી આમ દૂર દૂર સુધી તમે જુઓ તો નાયબ હિસાબનીશ વાળી પરીક્ષા છે એ છેલ્લા 5-7 વર્ષથી નથી લેવાની. અને જ્યારે બેટા વિભાગીય હિસાબનીશ લેવાની એનો સિલેબસ અને અત્યારે જે લેવાની છે એનો સિલેબસ અલગ છે. કઈ રીતે અલગ છે, કયા કયા ટોપિક આની અંદર પૂછાય છે, એ સંપૂર્ણ મુદ્દાની મિત્રો આપણે આજે ચર્ચા કરવી છે. અને એ ચર્ચા શરૂ કરીએ અને એના માટે હંમેશને માટે કહેતો આવજો મિત્રો કે હો ચુકા આગાઝ રણ કા युग बदलने की तैयारी है, हो चुका आगाज रण का युग बदलने की तैयारी है, जीत उसी की होगी जिसका संघर्ष जारी है. આ સબ ઓડિટરની પરીક્ષા આપી દીધા પછી પણ જેની મહેનત ચાલુ હતી ને મિત્રો, બસ એના માટેનો સમય આવી ગયો છે. એ સબ ઓડિટરનું પેપર જેવું ગયું તેવું, એની ચર્ચા, એની ચિંતા, એનું રિઝલ્ટ જે દી આવે તે દી મિત્રો, પણ આ પરીક્ષાની તૈયારી ચાલુ થઈ જવી જોઈએ. અને એટલા માટે તો એક શબ્દથી આપણે દર વખતે લેક્ચરની શરૂઆત કરતા હતા મિત્રો કે जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. આ जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं, જ્યાં લગી પરીક્ષા પાસ ના થઈ ને યાર ત્યાં સુધી મૂકવાનું તો છે જ નહીં. આવા એક દ્રઢ સંકલ્પ સાથે વન્સ અગેન મેદાનમાં આવી અને તૈયારી ચાલુ કરવાની છે. અને આવી તૈયારી કઈ રીતે કરવી, સ્ટ્રેટેજી શું છે, અલગ પેટા હિસાબ સબ ઓડિટર કરતા આનો સિલેબસ કઈ રીતે અલગ પડે છે. યસ મિત્રો, યાદ રાખજો, ઘણા ખરા વિદ્યાર્થીઓના છેલ્લા 4-5 દિવસથી ફોન આવતા હતા, સર આ નાયબ હિસાબનીશ છે કે વિભાગીય હિસાબનીશ છે એનો સિલેબસ શું હશે, આના સિલેબસની અંદર સાહેબ 11-12 લેવલનું પૂછાશે કે કોલેજનું વધારે પૂછાશે. ઘણા બધા મિત્રોના એવા મેસેજ હતા, સર આમાં તો એમકોમ લેવલનું પૂછાશે. બેટા આ બધા જ તમારા પ્રશ્નો છે ને એ દરેકે દરેક પ્રશ્નનું વિથ ડિટેલ સોલ્યુશન કરવાનો જો અને વિથ પ્રૂફ સોલ્યુશન કરવાનો જો. એ ખરેખર આ લોકો માગે છે શું, પ્રીવિયસ યરના પેપર કેવા હતા, એનું લેવલ શું હતું, એના આધારે હું તમને માહિતી આપવા માટે આવ્યો છું. તો શરૂ કરીએ આપણે આજના દિવસના આપણા વિભાગીય હિસાબનીશ અને નાયબ હિસાબનીશ માટે રોડ મેપની તૈયારી કઈ રીતે કરવી, એની સાથે સાથે આજના લેક્ચરની અંદર આપણે ભૂતકાળમાં જે વિભાગીય હિસાબનીશનું પેપર લેવાનું હતું બેટા, એની પણ આપણે ચર્ચા કરવાના છે. એનું પેપર આખું લેવો જો, લગભગ 50 કે 53 ક્વેશ્ચન હતા, એની પણ ચર્ચા કરશું. સોલ્યુશન એનું પણ આજે કરવાનું છે. એટલે એક લોંગ સેશનની તૈયારી રાખજો. હા, માત્ર અને માત્ર જે ભૂલો તમે સબ ઓડિટરમાં કરી છે ને બેટા, એ ભૂલો સુધારવાનો સમય આવી ગયો છે. શું કરશું કે શરૂઆત કરીએ આપણે આજના મોટિવેશનલ કોર્સ સાથે રાબેતા મુજબ. અને આજનું મોટિવેશનલ કોર્સ આપ લોકોના જોશ જુસ્સા અને ઉત્સાહમાં વધારો કરવા માટે છે કે ના સંઘર્ષ ના તકલીફ તો ક્યાં ખાક મજા હે જીને મેં.
ना संघर्ष ना तकलीफ तो क्या खाक मजा है जीने में, बड़े बड़े तूफान थम जाते हैं जब आग लगी हो सीने में, बड़े बड़े तूफान थम जाते हैं जब आग लगी हो सीने में, જ્યારે પરીક્ષા પાસ કરવાની આગ અંદર ઝબૂકતી હશે ને, જ્યારે આ પરીક્ષા ગમે એમ કરીને પાસ કરવી છે અને સરકારી નોકરી મેળવવી છે, એવી આગ જ્યારે તમારા સદલની અંદર લાગેલી હશે ને ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને પાસ થતા રોકી નહીં શકે. પણ એના માટે જરૂર છે એક દિલમાં આગ લગાડવાની, એક તૈયારી ચાલુ કરવાની કે નહીં સાહેબ ગમે તે થાય લડી લેવું છે. અને એટલા માટે તો કીધું છે કે ના સંઘર્ષ ના તકલીફ તો ક્યાં ખાક મજા હે જીને મેં. જે કોઈ ભૂલો કરેલી છે, જે કોઈ પરીક્ષાની અંદર ભૂતકાળની પરીક્ષાના પેપર ખરાબ ગયા છે, ભૂલી જાઓ મિત્રો એને. હવે નવો સમય એવો છે, એ બધી આપણી ભૂલો સુધારવા માટેનો સમય છે. અને સંઘર્ષ કરીને જ્યારે તૈયારી કરો છો મિત્રો, ત્યારે એનું ફળ મળે છે ને, એ ફળ પણ આપણે મીઠું લાગે છે, મીઠું લાગે છે. તો આવી બધી વાતો કરવી છે. શરૂ કરીએ આપણે આજના દિવસના આપણા સેશનની. સૌથી પહેલા શરૂઆતમાં જ આની જગ્યા ને બધી વસ્તુ મેં સાઈડમાં રાખી છે. સૌથી પહેલા તમારા વિદ્યાર્થીઓ જે સૌથી વધુ મેસેજ મને આવ્યા હતા કે સર આ પરીક્ષાની તૈયારી કરી, પંચાયત વિભાગની પરીક્ષા છે. અને મિત્રો પંચાયત વિભાગની પરીક્ષાની ખાસિયત તમને કહું, દર વખતે એ જ્યારે પરીક્ષાનું નોટિફિકેશન આપે ને, લગભગ 3 મહિનાની અંદર પરીક્ષા લઈ લે છે બેટા. મેજોરિટી એવું બન્યું છે બેટા કે 3 થી 4 મહિનાની અંદર બધું આટોપી લે છે. એટલે હવે વિચારો ને તો ફોર્મ ભર્યા પછી આ પંચાયત વિભાગની ભરતીની પરીક્ષા ક્યારે ડેટ ડિક્લેર થાય ને એ નક્કી નથી. તમે તમારી તૈયારીમાં રહેજો અને એ તૈયારીના ભાગ સ્વરૂપે આપણે આજે આ એનાલિસિસ લેવો જો. સૌથી વધુ વિદ્યાર્થીઓ જે પ્રશ્ન પૂછ્યા હતા કે સર આમાં પૂછાશે શું આની અંદર જે સબ ઓડિટરની અંદર જે આપણે કર્યું હતું એ જ વસ્તુ આવશે, એનાથી કે અલગ આવવાની છે? તો વિથ પ્રૂફ લઈ આવ્યો છું બેટા. અત્યારે આ જે એનાલિસિસ છે ને, તમને જે સામે એનાલિસિસ દેખાય છે બેટા, આ એનાલિસિસ છેલ્લે 2017 માં લેવાયેલી. 2017 માં જે વિભાગીય હિસાબનીશની પરીક્ષા લેવાની હતી બેટા, વિભાગીય હિસાબનીશની જે પરીક્ષા લેવાની હતી એ પરીક્ષાના પેપરનું એનાલિસિસ છે. ઓફિશિયલ પેપરનું એનાલિસિસ લેવો જો, આના પછી પરીક્ષા લેવાની નથી. હા, એક વસ્તુ છે કે આ વખતે પરીક્ષા લેવાની, અત્યારે આપણું સ્ટ્રક્ચર અલગ છે બેટા, આપને બધાને ખબર છે. પણ જ્યારે આ પરીક્ષા લેવાની ત્યારે એનું પેપર સ્ટ્રક્ચર અલગ હતું. કઈ રીતે અલગ હતું એકદમ તમને લોકોને ટૂંકમાં કહી દો બેટા. કે આ પરીક્ષા લેવાની ત્યારે આની પેપર સ્ટાઇલ એવી હતી, એમાં સૂચના આપેલી હતી કે ભાઈ અંગ્રેજી છે ને, ઇંગ્લિશ, એ તમારું 35 માર્ક્સનું હશે. આ જૂની પરીક્ષાની વાત કરું છું, નવી પેપર સ્ટાઇલ બદલી ગઈ છે બેટા, એટલે કોઈ ગોટે ના ચડી જતા. જૂની પેપર સ્ટાઇલમાં ઇંગ્લિશ 35 માર્ક્સનું હતું બેટા. ગુજરાતી જે છે એ પણ તમારું 35 માર્ક્સનું હતું. જે તમારું જીકે છે, જીકે જનરલ નોલેજ જે છે એ કેટલું, એ સાહેબ 30 માર્ક્સનું હતું. અને આપણું કોમર્સ વાળું જે કન્ટેન્ટ હતું બેટા, જે કોમર્સ વાળું હતું ને એ 50 માર્ક્સનું હતું. સમજો બેટા, કોમર્સનું કન્ટેન્ટ 50 માર્ક્સનું હતું, આ યાદ રાખશું. ને ટોટલ પેપર 150 ક્વેશ્ચન વાળું હતું. પણ હવે આપને ખબર છે કે આ વખતે જે લેવલ આવ્યું છે, આ વખતે આ અંગ્રેજી અને ગુજરાતીના માર્ક્સ કટ થઈ ગયા. બધાને ખબર છે બેટા કે અંગ્રેજી ગુજરાતીના માર્ક્સ કટ કરી અને એ માર્ક્સ નાખ્યા છે શેમાં, કોમર્સમાં નાખેલા છે. એટલે હવે આપણું સ્ટ્રક્ચર આગળ હું લેવાનું છું ડિટેલની અંદર, પણ હવેનું સ્ટ્રક્ચર એવું છે બેટા કે આપણે ઇંગ્લિશ જે છે એ 20 માર્ક્સમાં કરવાનું, ગુજરાતી તમારે 20 માર્ક્સમાં કરવાનું, તમારું જીકે જે 30 હતા એના 35 થઈ ગયા. અને હવે કોમર્સ અકાઉન્ટન્સી 75 નું છે, 75 નું છે. પણ ગયા વખતે ભલે 50 નું પૂછાનું, એ 50 માર્ક્સનું પૂછાનું એમાં કયા કયા ટોપિક હતા એ હું તમને લોકોને ફટાફટ કહી દઉં બેટા. એટલે તમારા મગજમાં જે દ્વિધા છે, જે વિદ્યાર્થીઓ એમ કહે છે કે આમાં બધું M.Com નું જ પૂછાશે, આમાં બધું B.Com નું પૂછાશે, એવા વિદ્યાર્થીઓ માટે ખાસ કહું છું, ખાસ કહું છું વન્સ અગેન, કે જેના મગજમાં આવી જે દ્વિધા દ્વંદ હતા ને, આવા જ પ્રશ્ન છેલ્લા 6 દિવસથી આવે છે યાર. એટલે આ લઈને આવ્યો છું કે ભાઈ ગયા વખતે ટોટલ 50 માર્ક્સનું કોમર્સ એકાઉન્ટન્સી હતું. હલો, ટોટલ 50 માર્ક્સનું જે વિભાગીય એટલે પંચાયતની ભરતી છે બેટા, તો પંચાયતના જીઆર જે છે, પંચાયતના નિયમો છે, એ તો તમારે કરવાના જ છે. પણ 50 માર્ક્સનું વેઇટેજ કઈ રીતે હતું મિત્રો? 50 માર્ક્સમાંથી ઓડિટિંગના 6 ક્વેશ્ચન હતા. આપણે 50 ને પકડીને આલીએ કે 50 ક્વેશ્ચનમાંથી ઓડિટિંગના 6 ક્વેશ્ચન હતા. એટલે ઓડિટિંગ તમારે કરવાનું છે.
બેટા કરવાનું છે અને પૂછાનું તો હવે એકાઉન્ટન્સી જે છે અકાઉન્ટની અંદર બહુ સ્પષ્ટ કહું બેટા કે આ એકાઉન્ટના જે 12 ક્વેશ્ચન પૂછાણા તમારા પેપર આજે પેપર સાથે લઈ આવ્યો છું મિત્રો અને સમય મળશે તો 50-50 ક્વેશ્ચન હું સોલ્વ કરાવવાનો છું આજે એ 50-50 ક્વેશ્ચન જોજો બેટા 12 ક્વેશ્ચન અકાઉન્ટના પૂછાણા ને 12 સવાલ છે ને બેટા એ 11th અને 12th ના જ હતા 11 અને 12 ધોરણના છે વિથ પ્રૂફ ક્વેશ્ચન લઈ આવ્યો છું બેટા એટલે કોઈ એવા આડંબરમાં રહેતા નહીં કે સાહેબ આમાં ખાલી કોલેજનું પૂછાશે આમાં ખાલી એમકોમ નું પૂછાશે ના બેટા એને સિલેબસ આપ્યો છે આપણે બધી તૈયારી રાખવાની છે કોલેજની પણ રાખવાની છે 11-12 ની પણ રાખવાની છે અને એમકોમ ની પણ રાખવાની છે બેટા એમકોમ ની કોના માટે ઓલા 14 જગ્યા વાળા જે છે એના માટે વિભાગીય માટે આ કે અહીંયા તમારી ડિગ્રી બેચલર માંગેલી હોય બેટા તો તમને અહીંયા એમકોમ નું ના પૂછાયો ક્યાં યાદ રાખજો અને છતાંય અર્થતંત્ર જે છે ઇકોનોમી સૌથી વધુ સવાલ જે પૂછાણા હતા બેટા એ ઇકોનોમીના 14 સવાલ હતા યસ મિત્રો એની અંદર બેન્કિંગ સેક્ટરના પણ સવાલ હતા એની અંદર ફાઇનાન્સના પણ સવાલ હતા આની અંદર પોવર્ટીના સવાલ પણ આવે વસ્તીના સવાલ પણ આવે બેઝિક ઇકોનોમિક્સ જે છે ઇકોનોમિક્સ કહું છું બેટા અર્થતંત્ર કહું છું અર્થશાસ્ત્ર નહીં ઇકોનોમી કહું છું અર્થતંત્રના 14 પ્રશ્ન હતા બેટા ઇન્કમ ટેક્સના બેઝિક 6 ક્વેશ્ચન બેઝિક ઇકોનોમિક્સ ઇન્કમ ટેક્સ એના 6 ક્વેશ્ચન હતા તો એ પણ અગત્યના હતા અને પંચાયતના મિત્રો 12 સવાલ હતા આ યાદ રાખી લેજો બેટા કે 50 ક્વેશ્ચન નું પેપર એમાંથી 12 સવાલ જો પંચાયતને લગતા પૂછાય એટલે ઓન એન એવરેજ તમે ગણો ને બેટા 50 માંથી 12 એટલે આપણને એટલો દેશી હિસાબ આવડે સાહેબ 24% વેટેજ એ લોકોએ પંચાયતના પ્રશ્નને આપ્યું છે સિમ્પલ લોજિક છે બેટા પંચાયતની ભરતી જે છે ને જોબ રિલેટેડ સવાલો તમારે કરવાના છે એટલે જે વિદ્યાર્થીઓએ જે સબ ઓડિટરની તૈયારી કરેલી હતી બેટા એ તમને 70% તો કામ લાગશે 70% એમનું એમ કામ લાગશે બેટા પણ બાકી 30% છે ને એ તમારે અલગ કરવું પડશે અલગ શેની તૈયારી તો પંચાયત વિભાગની તૈયારી કરવાની છે પંચાયતનું બજેટ ક્યારે બહાર પાડે લોકલ ફંડ કોને કહેવાય આ બધા પંચાયતના શબ્દો છે ને બેટા એ કરવાના છે કમ્પલસરી કરવા પડે બેટા 24% વેટેજ છે અને વેટેજ તો પ્લસ થઈને માઇનસ થાય ગમે થઈ શકે પણ ગઈ પરીક્ષાની અંદર 24% માર્ક્સ જે છે એ પંચાયતમાંથી પૂછાણા હતા એટલે કોઈના મગજમાં બહુ દ્વંદ હોય કે કરાય કે ન કરાય પ્રશ્ન પૂછાય છે કરવું જ પડશે કેવા સવાલ પૂછાય છે એ આગળ સમજાવું છું બીજી વસ્તુ ઘણા લોકોના મગજમાં એવું હોય કે સાહેબ તો આમાં બીજું શું પૂછાય પૂરું થઈ ગયું કોમર્સ એકાઉન્ટન્સીના 50 ક્વેશ્ચન આ 5 વિષયમાંથી પતાવી દીધા હતા ગઈ પરીક્ષાના પેપરમાં એક પણ સવાલ મિત્રો ઇકોનોમિક્સ નો નહોતો અર્થશાસ્ત્રનો એક પણ સવાલ નહોતું 11માનું અર્થશાસ્ત્ર નહોતું 12માનું અર્થશાસ્ત્ર નથી કોલેજનું અર્થશાસ્ત્ર એક પણ સવાલ અર્થશાસ્ત્રમાંથી નહોતો પૂછાનો એક પણ સવાલ મિત્રો મેનેજમેન્ટ એકાઉન્ટમાંથી નથી પૂછાનો સંચાલન આપણે જેની પાછળ પડી જાય કે સાહેબ સંચાલન કેટલું કરવું 11માં 12માનું સંચાલન પૂછાણું જ નથી પૂછાણું નથી અર્થશાસ્ત્ર પૂછાણું નથી સંચાલન પૂછાણું નથી તમારું મેનેજમેન્ટ એકાઉન્ટ પૂછાણું બેટા એક પણ સવાલ મેનેજમેન્ટ એકાઉન્ટન્સીનો આની અંદર જોવા નથી મળ્યો નથી એક પણ સવાલ તમારો કોસ્ટિંગનો જોવા મળ્યો આ કોસ્ટિંગનો એક સવાલ જે હતો એ સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ ફીફો અને લીફો એ મેં અહીંયા લઈ લીધો એકાઉન્ટમાં બાકી એના સિવાય નથી કોસ્ટિંગ પૂછાણું નથી તમારું મેનેજમેન્ટ એકાઉન્ટ પૂછાણું વિચાર કરો છે કે તમે કોલેજની હજી તો તમે વાતો કરો છો છે ને એ કે સાહેબ અમે તો એમકોમ ની વાતો કરી છે છોકરાઓના મગજમાં દ્વિગા છે એ સર આમાં કોલેજ અને એમકોમ નું પૂછાશે બેટા કોલેજનું નથી પૂછાણું એમકોમ તો એક બાજુ છે બેચલર કક્ષાની પરીક્ષા હોય 191 જગ્યા બેચલર લગીનું પૂછાશે પણ ગયા પેપરમાં નહોતું પૂછાણું બેટા નથી પૂછાણું મેનેજમેન્ટ એકાઉન્ટ નથી પૂછાણું કોસ્ટિંગ નથી પૂછાણું અર્થશાસ્ત્ર નથી પૂછાણું સંચાલન નથી પૂછાણું વધારામાં થોડું બેટા એક પણ સવાલ આંકડાશાસ્ત્રનો નહોતો એકય સવાલ આંકડાશાસ્ત્રનો નહોતો પૂછ્યો મેથ્સનો એક સવાલ હતો ખાવા પીવા અને પાછો લસા ગોતવાનો હતો શું ગોતવાનો હતો લસા ગોતવાનો એક સવાલ મેથ્સનો ખાવા પીવા હતો બાકી મેથ્સમાં અને આંકડાશાસ્ત્રમાં કાંઈ હતું જ નહીં આ ગયા વખતની પેપર સ્ટાઇલ છે ગયા વખતના પેપરનું એનાલિસિસ છે બેટા તો હવે અહીંયાથી સવાલ શરૂ થાય
કે સાહેબ ગયા વખતે કંઈ નહોતું પૂછાણું તો શું આ વખતે નહીં પૂછાય? ગયા વખતે જે પૂછાણું હતું એ જ પૂછાશે બેટા. ઇટ ડિપેન્ડ્સ અપોન ધ પેપર સેટર. એ પેપર સેટર ઉપર ડિપેન્ડન્ટ છે કે એને મજા આવે એ પૂછે. એમાં ન તમારા હાથમાં કંઈ હોય કે ન આપણા હાથમાં હોય. બેટા આપણા હાથમાં કાંઈ નથી, કાંઈ નથી. પેપર સેટરના હાથમાં છે કે એને મજા આવે એ પૂછે. તો હવે પ્રશ્ન એ ઊભો થાય કે સર તો આપણે તૈયારી કરવી કે ન કરવી? કરાય, કરવી પડશે બેટા. આ કે પરીક્ષા છે ને એ આવી પરીક્ષાના આવી તકો વારંવાર ના આવે, નો આવે. અને એમાંય વધારામાં હજી આપણે આગળ જે નાખી મેથ્સ રીઝનિંગ નહોતું પૂછાનું, જીઓગ્રાફી. હા, જીએસ જે છે બેટા એમાં 30 ક્વેશ્ચન પૂરતું વેટેજ હતું જીકે નું. એટલે એમાં જીઓગ્રાફીના 3 સવાલ હતા, હિસ્ટ્રીના 3 હતા, પોલિટીના 7 હતા, સાયન્સના 8 હતા, ઇંગ્લિશ અને ગુજરાતી એ તો એનું વેટેજ આપ્યું હતું. 35 ક્વેશ્ચન કીધા હતા એ પૂછાઈ ગયા. જીકે, કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ આ બધું થઈને 8 ક્વેશ્ચન. એક પણ સવાલ મિત્રો ત્યારે કોમ્પ્યુટરનો નહોતો. અને જે લોકોએ સબ ઓડિટરની પરીક્ષા આપી એને જોઈ લીધું કે સાલું કોમર્સ એકાઉન્ટનો જે 90 માર્ક્સનો પોર્શન હતો ને એમાંય 10 પ્રશ્ન અને બાકીનામાં 11 પ્રશ્ન, ટોટલ 20-21 ક્વેશ્ચન કોમ્પ્યુટરના પૂછ્યા હતા બેટા. અને ઘણા ખરા વિદ્યાર્થીઓને મગજમાં એ જ હતું કે કોમ્પ્યુટર જીએસ માં જ એટલે, અને હવે જીએસ માં આપણે પૂછ્યું બેયમાં પૂછેલું હતું એટલે યાદ રાખજો કે હવે અહીંયા નથી પૂછ્યું તો વળી પાછો વિચાર આવે કે સર આપણે આ નાયબ હિસાબનીસ માટે આ કરવાનું કે નહીં કરવાનું? બેટા કરવાનું. એક પણ વસ્તુની ચૂક ના રહી જવી જોઈએ, કારણ કે અત્યારે તમારી પાસે સમય છે તૈયારી કરવાનો. પરીક્ષાની ડેટ ડિક્લેર નથી થઈ તો દરેકે દરેક વિષય ઉપર ફોકસ કરો બેટા. અને બેઝિક દરેક વિષયો છે એની તૈયારી કરવાની. કઈ રીતે કયા વિષય કરવા છે, કયા ટોપિક ઉપર તમારે ફોકસ કરવાનું એની વાત પણ આગળ કરું છું. પણ આ શરૂઆતમાં જ આ એનાલિસિસ એટલે લીધું કે તમારા મગજની અંદર એવા વેમ ન રહી જાય કે આ કરવું ને ફલાણું કરવું. એનાલિસિસ છે જોઈ લ્યો બેટા. 50 ક્વેશ્ચન હતા, 50 નું બાયફર્ગેશન, બસ આ 5માં આટો પાઈ ગયું છે. એટલે આ તો કરવાનું જ છે. સાથે સાથે બેટા આંકડા શાસ્ત્ર કરવું તો પડશે, કારણ કે સબ ઓડિટરની પરીક્ષામાં આપને ખબર છે 15 સવાલ બીએસસી મેથ્સ ના પૂછી નાખ્યા. કારણ કે બીએસસી વાળાને ફોર્મ ભરવા છૂટ આપી હતી, એના પ્રશ્નો પૂછ્યા. તો આ વખતે જરૂરી નથી બેટા કે ગયા વખતે નો પૂછ્યા તો આ વખતે નો પૂછી શકાય. આ વખતે તમારે મેથ્સ કરવાનું છે, તમારે સ્ટેટે કરવાનું છે. કોસ્ટિંગ મેનેજમેન્ટ એકાઉન્ટ ભલી નથી પૂછાના પણ કરવું હિતાવહ છે બેટા, હિતાવહ છે. આ ખાસ યાદ રાખજો. એટલે કોસ્ટિંગ કરવાનું છે, મેનેજમેન્ટ એકાઉન્ટન્સી પણ કરવાનું છે. ભલે સંચાલનનો એક પણ સવાલ નો આવ્યો બેટા પણ કરવું પડશે. સંચાલન કરીને જવું જ પડશે. આ કે કોમર્સનો બેઝ છે બેટા, એ કરવું પડે. અર્થશાસ્ત્ર ભલે તમને માંગના નિયમ નહોતા પૂછાણા, પુરવઠાના નિયમ નહોતા પૂછાણા, તમને ઈજારો નો પૂછાણો હોય, પણ અહીંયા કરવો પડશે બેટા, કરવો જ પડશે ઈજારો. એટલે અર્થશાસ્ત્ર કરવાનું છે. ઇન શોર્ટ તમારે વિષય તો બધા કરવાના જ છે, પણ વધારે ફોકસ જે વિદ્યાર્થીએ સબ ઓડિટર વખતે તૈયારી કરી હતી એને પોતાની તલવારની ધાર કાઢવાની છે બેટા. ધાર કાઢવાની છે. તમે લોકો 70% વસ્તુ તો ભણી ગયા છો, હવે એને એક વખત રિવિઝન કરવાનું. અને રિવિઝનની સાથે સાથે આ જે બાકીનું 30% નવું છે ને એ નવા ઉપર ફોકસ કરજો બેટા, જેથી કરીને આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની કચાશ ના રહી જાય. અને જેટલું ફાવે એટલું, ભલે બીએસસી લેવલનું મેથ્સ તમે લોકો ના કરી શકો કોમર્સ વાળા, પણ કાંઈ વાંધો નહીં, જેટલું થાય એટલું તો કરશું. જેથી કરીને શું થાય કે આપણો એક માર્કની વેલ્યુ છે, એક માર્કની વેલ્યુ છે, તો એને આપણે કન્સિડર કરવાનું છે. ઠીક છે એટલી વસ્તુ. તો આ વસ્તુ મગજમાં રાખીને આપણે ચાલશું કે તૈયારી કઈ રીતે કરવાની છે. તૈયારી દરેક વિષયની કરવાની છે. 11-12 નું કોમર્સ અકાઉન્ટ કરવાનું જ છે બેટા, કરવાનું છે. એના સિવાય છૂટકો નથી. તમે અહીંયા એમ કહો કે સાહેબ આમ નોંધ ન કરી તો નો હાલે. એલા નો હાલે. આમ નોંધનો સવાલ પૂછાણો છે. તમને એમ લાગે કે સર પેટા નોંધ નો કરી તો નો હાલે. પેટા નોંધનો સવાલ પૂછાણો છે, હવાલા નોંધનો સવાલ પૂછાણો છે, હા બેંક સિલેક્ટમેન્ટનો સવાલ પૂછાણો છે. આ પ્રશ્ન આપણે જોશું બેટા. દરેકના સવાલ પૂછાતા હોય તો તમે કઈ રીતે કહી શકો? માર્કેટમાં ગમે એવી અફવા ઉડે બેટા. આ યાદ રાખજો, ઓફિશિયલ પેપર છે આ, અને આ પેપરની પીપીટી છે એ લેક્ચર પૂરો થશે એટલે તમને લોકોને તમારા આપણી ટેલિગ્રામ ચેનલ છે બેટા એની અંદર મળી જશે.
મળી જશે ટેલિગ્રામ ચેનલમાં. અને શક્ય હશે તો એ આવતીકાલે, કારણ કે આજે આ રેકોર્ડ કરું છું, ડેટ તો આમાં કંઈક દેખાતી હશે તમને. આજે 13 તારીખ છે, આવતીકાલે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિના દિવસે મારો ટાર્ગેટ એવો છે બેટા કે આવતીકાલે મકર સંક્રાંતિએ તમે લોકો પતંગ ચગાવો કે ન ચગાવો, પણ આ લેક્ચર જોતા હશો એવા ટાર્ગેટ સાથે લગભગ આવતીકાલે, એટલે મકર સંક્રાંતિના દિવસે આજ તમે જોતા હશો ત્યારે મકર સંક્રાંતિ હોઈ શકે, સવારે અપલોડ કરી નાખવાનું છે બેટા લેક્ચર. આમ તો મકર સંક્રાંતિના દિવસે આ લેક્ચર લાઈવ જ લેવો હતો, પણ આપને બધાને ખબર છે કે મકર સંક્રાંતિએ લાઇટ હોતી નથી, ગમે ત્યારે ઇલેક્ટ્રિસિટી વહી જાય છે. એટલા માટે એક રેકોર્ડ કરીને સાંજે અત્યારે રેકોર્ડ કરી નાખું તો તમે લોકો આવતીકાલે જોઈ શકો. પણ બે તૈયારી આપણે ચાલુ રાખશું, આગળ વધીએ કે આ મુદ્દાઓ તમારા મગજમાં ક્લિયર કટ બેસી જવા જોઈએ કે દરેક વિષયની તૈયારી આપણે કરવાની છે. ઇન્કમ ટેક્સમાં આ ઇન્કમ ટેક્સ આવે એટલે ઘણા છોકરાના મગજમાં એવું આવે, શું આવે, લગભગ ગયા વખતે છોકરાએ જે ભૂલ કરી હતી કે સાહેબ ઇન્કમ ટેક્સ ની અંદર ઓલા આવકના 5 હેડિંગ આવે, આવકના 5 હેડિંગ આવે, પગારની આવક, મકાન મિલકતની આવક, ભાડાની આવક ને આ ફલાનું ઢીકડું. એટલે મેં પેલા સેશનની અંદર યુટ્યુબમાં, હજી સેશન છે દીકરાઓ, એ જોઈ લેજો. યુટ્યુબની અંદર ઓનલાઈન કીધું હતું, હા લાઈવ કીધું હતું કે તમારી પાસેથી પીએચડી કક્ષાનું નોલેજ નથી માંગતા, તમારી પાસેથી પીએચડી નું નોલેજ નથી માંગતા, ઇન્કમ ટેક્સ ની બેઝિક ખબર હોય એવું પૂછે છે. તમને પગારની આવક ડેપ્થમાં ના પૂછે, મકાન ભાડાની આવક ના પૂછે બેટા, નથી પૂછાનું, હજી સુધી કોઈ દી નથી પૂછ્યું. એટલે આવા ખોટા ગોટે ના ચડતા દીકરા, ગોટે ના ચડતા. અને છતાંય તમને લાગે કે તમારે એક્સ્ટ્રા કરવું છે તો પેલા બેઝિક બધું થઈ જાય ને પછી ડેપ્થમાં કરજો, એના વગર ન કરતા બેટા, ન કરતા. કોઈ આડા અવળા રસ્તે ન ચડી જતા, પેલા જે પૂછાય છે, જે કરવાનું છે એના ઉપર આપણે ફોકસ કરવાનું છે. ઠીક છે ને? ઓકે, તો હવે આગળ વધીએ ફટાફટ. થોડી ઘણી વાતો, બેઝિક બાબતો જે છે એ આ પરીક્ષાની તમને લોકોને 2 મિનિટમાં ખાલી કીધું, અને પછી આપણે આપણા મુખ્ય મુદ્દા પર જઈશું. 2 જ મિનિટ ખાલી તમારી લઈશ કે આની અંદર પરીક્ષા જે છે કે ફોર્મ ભરવા માટે છેલ્લે ઘસારો ના કરતા. ભલે ફોર્મ ભરવાની જે તારીખ છે બેટા એ આપણે બધાને ખબર છે કે ફોર્મ ભરવાની તારીખ છે એ ફોર્મ માટેની જે છેલ્લી તારીખ છે એ આપણે બધાને ખબર છે 27 જાન્યુઆરી 2022. આ 22 લખજો, કોમન મિસ્ટેક કરી છે, હજી 21 ઠપકારી છે. મેં હમણાં એક ચેકમાં 21 લખ્યું, બાઉન્સ થયો. હા, એ કે વરદી જૂનો છે, આવું ન કરતા. ચાલો 2022 સુધી ફોર્મ ભરવો છે, નિરાતે ફોર્મ ભરી લેજો. ફીસ ની વાત કરી દઉં, આ યાદ રાખજો, આ ફીસ વાળું બેટા. ફીસ જે છે એ માત્ર અને માત્ર જનરલ કેટેગરીના વિદ્યાર્થી હોય એને જ ભરવાનું છે. અને માત્ર જનરલ કેટેગરીના વિદ્યાર્થી, એમાં પાછા મેલે, અને એ ફીસ જે છે એ જનરલ વાળા માટે માત્ર છે, માત્ર જનરલ વાળા માટે 100 રૂપિયા અને પ્લસ સર્વિસ ચાર્જ જે આવે એ તમારે ભરવાનો. હવે ઘણા છોકરાને પ્રશ્ન થાય કે છે મામા ઈડબ્લ્યુએસ માં જગ્યા તો નથી, ઈડબ્લ્યુએસ માં જગ્યા નથી, તમારી ઈડબ્લ્યુએસ માં ફોર્મ ભરો ને. સમજો દીકરાઓ, તમે ઈડબ્લ્યુએસ માં ફોર્મ ભરો તો તમને ખાલી ફી ભરવામાંથી મુક્તિ મળશે. શેમાંથી? ફી ભરવામાંથી મુક્તિ મળશે, બાકી કોઈ લાભ નહીં મળે. ઈડબ્લ્યુએસ ની સીટ નથી, એટલે તમારું મેરિટ તો શેમાં ગણાશે? જનરલમાં જ ગણાશે. પણ જે ઈડબ્લ્યુએસ વાળા છે એને માત્ર ફીમાં લાભ છે. શેમાં લાભ મળે છે? ફી ભરવામાં લાભ મળશે. આ 100-112 રૂપિયા જે છે એટલો ફાયદો થશે. બાકી હા, તમારી ઈડબ્લ્યુએસ માં ભરવું હોય તો વાંધો નથી, સીટ ગણાશે તો જનરલમાં ગણાશે. એટલે ઘણા છોકરાને પ્રશ્ન હતો કે સર ઈડબ્લ્યુએસ માં સીટ નથી તો થોડું ફોર્મ ભરે. ભરો, 100 રૂપિયા 112 રૂપિયાનો બચાવ કરવો હોય તો ભરી શકો છો. મેરિટ તમારું જનરલમાં જ ગણાવવાનું છે, એટલે જનરલમાં ભરો, ઈડબ્લ્યુએસ માં ભરો. 100 રૂપિયા બચાવ હોય તો ઈડબ્લ્યુએસ માં ભરો. બાકી આગળ ટેકનિકલ કોઈ ફરક નથી બેટા, ટેકનિકલ કોઈ ફરક નથી પડવાનો. જનરલમાં ભરો કે ઈડબ્લ્યુએસ માં ભરો, ખાલી ફી નો ફરક પડશે. બરાબર છે? આ મગજમાં યાદ રાખજો બેટા. આટલી વસ્તુ. બીજી બાબતો અહીંયા અગત્યની બીજી વસ્તુ કે ઈડબ્લ્યુએસ વાળાને બીજું તો કહે છે ને, હા સૌથી વધુ અગત્યની બાબત એ છે બેટા કે અહીંયા તમે લોકો જે સબ ઓડિટરની પરીક્ષા આપી એનું પગાર ધોરણ 19,950 સમથિંગ હતું. અહીંયા પગાર ધોરણ છે ને બેટા એ ફિક્સ પગારની અંદર આવો ને તો 31,340 છે. આ યાદ રાખજો, પંચાયતની અંદર પગાર ધોરણ સારું મળે છે. 31,340 રૂપિયા ફિક્સ પગાર છે.
એટલે આ સબ ઓડિટર કરતા તો જાજો પગાર મળે બેટા, ફિક્સ ની અંદર એ જાજો મળે છે. એટલે એના કરતા 189 નું પેપર ગમે એવું સારું ગયું હોય બેટા, જેને પંચાયતમાં જવું હોય એ લોકો આની તૈયારી પાછી ચાલુ કરી દેજો. પગાર ધોરણ ને બધું સારું મળે છે યાર, બટ ઓબ્વિયસ છે, કરવી જોઈએ, કારણ કે આ બેના રિઝલ્ટ લગભગ તો હારે થઈ જશે. બીજો ફાયદો, સૌથી મોટો ફાયદો મિત્રો પંચાયત ભરતીનો એ થાય છે કે આની અંદર તમારી એક વખત રિટર્ન ટેસ્ટ લેવાઈ ગઈ. તમારી રિટર્ન ટેસ્ટ લેવાઈ ગઈ, તમે એમસીક્યુ ની પરીક્ષા આપી દીધી, પરીક્ષા પછી સીધું સિલેક્શન છે. આનો સૌથી મોટો ફાયદો એ થાય કે આનો સૌથી મોટો બેનિફિટ એ છે કે માત્ર અને માત્ર એમસીક્યુ ની પરીક્ષા છે. માત્ર એમસીક્યુ ની પરીક્ષા, કોઈ પણ પ્રકારની નો સીપીટી, ભાઈ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ આમાં હોતી નથી. બસ એક પરીક્ષા પાસ કરો અને સીધો કોલ લેટર. એટલે આ પણ યાદ રાખજો, જ્યારે આગલી પરીક્ષાની અંદર એવું થાય કે તમારા પેલા પ્રિલિમ્સ પરીક્ષાના માર્ક્સ પ્લસ તમારા સીપીટી ના માર્ક્સ એ બે ભેગા થઈને તમારું મેરિટ બને. આમાં સીપીટી બીપીટી કાંઈ નહીં, માથાકૂટ જ નહીં, સીધું એક ગાને બે કટકા, સીધી એપોઇન્ટમેન્ટ લેટર મળે છે. એટલે પણ ફાયદો છે, સીપીટી ની ભાગદોડમાંથી બચી જાશો બેટા. એટલે આ વસ્તુ પણ યાદ રાખશું. એક મુદ્દો યાદ રાખજો, એ ભૂલતા નહીં. કદાચ સબ ઓડિટરની પરીક્ષામાં જે માર્કિંગ સિસ્ટમ હતી બેટા, એમાં 0.25 નેગેટિવ હતા. અહીંયા યાદ રાખજો કે અહીંયા જે નેગેટિવ માર્ક્સ માટેની જે પેનલ્ટી છે, એ નેગેટિવ માર્ક્સની પેનલ્ટી એ તમને ખબર હોવી જોઈએ બેટા, 0.33% છે. યસ, 1/3 નેગેટિવ માર્ક્સ છે, ઓમાં 1/4 હતા. એટલે 4 ખોટા પડે તો એક સાચો જાય. અહીંયા 3 ખોટા ટીક કરો ને તો એક સાચો ઉડાડી દેશે. એટલે આ વસ્તુ એક યાદ રાખજો. અને બીજી વસ્તુ અહીંયા યાદ રાખવાની છે કે અહીંયા ઈ ફરજિયાત છે. નોટ એટેમ્પ્ટેડ જે છે એ તો આગળ બધી પરીક્ષામાં ફરજિયાત છે. જો તમે ઈવડા ઈ ઉપર ચકેડું ન કરો, એટેમ્પ ન કરવો હોય તો -33. હા, વયા જ જશે બેટા, 0.33 માઇનસ થવાના છે. એટલે આ યાદ રાખજો, ચકેલું ઈ તો ઘૂંટી જ નાખવાનો, કાંઈ ન કરો તો ઈવડા ઈ ઉપર ચકેલું કરીને આવવાનું ફરજિયાત છે. એટલે આટલી વસ્તુ આ બેઝિક યાદ રાખશો. બીજું એક દ્વિઘા તમારી સોલ્વ કરી નાખું. ઘણી વખત એમ લાગે સર એક જ પરીક્ષા, કઈ સીપીટી કે કઈ છે નહીં, તો આની અંદર સર માની લ્યો કે બે ઉમેદવારો છે, એના માર્ક્સ સરખા હોય તો, બે ઉમેદવારોના સરખા માર્ક્સ હોય તો સાહેબ શું કરવાનું? તો પંચાયતની અંદર આ નિયમ છે, એમ તો જનરલ બધે નિયમ લાગુ પડે. બે ઉમેદવારને સરખા માર્ક્સ હોય ને બેટા, તો જેમાં મોટી ઉંમરના હોય, કેવા મોટી ઉંમરના, એને પ્રાથમિકતા મળે. હો ભાઈ, હા, એને પ્રાથમિકતા મળે. શું કામ? આખી એની વેલિડિટી પૂરી થવાની છે. એટલે મોટી ઉંમરનાને પેલા ચાન્સ મળશે. એક જ સરખા માર્ક્સ હોય અને કોઈ વ્યક્તિની ઉંમર જે છે 36 વર્ષની છે. હા, યાદ રાખજો, આ વર્ષે ઓલો 35 વાળો નિયમ હતો ને, એમાં એક વર્ષ એડ કર્યા છે. એક એડ કે 36, અને બાકી કેટેગરી મુજબ જે ઉંમરનો લાભ મળે છે બધાની તમને ખબર છે, એની હું જાજી કથા કરતો નથી. બરોબર છે? મોટી ઉંમરનાને પહેલા પ્રાથમિકતા મળશે. આટલું આપણે યાદ રાખશું. ડન છે બેટા બધા માટે? તો આટલી વસ્તુ પછી હવે સીધા આપણે મુદ્દા ઉપર આવીએ કે સાહેબ આ બધી વસ્તુ તો ઠીક છે, થોડું ઘણું ટેકનિકલ એકાદ બે સવાલ નાના હતા છોકરાઓના, એ હું થોડાક ટૂંકમાં લઈ લઉં છું બેટા. નાના એવા સવાલ વિદ્યાર્થીઓ તરફથી હતા, એને હું પેલા ફટાફટ લઈ નાખું કે ભાઈ 191 જગ્યા છે, ઓપન માટેની 134 જગ્યા છે. આ ઈડબ્લ્યુએસ માટે તો છે નહીં, ફોર્મ ભરો એટલો લાભ મળશે, ફી નહીં ભરવી પડે. બાકી તમારે જે માર્ક્સ આવશે ને બેટા, આમાં ગણાશે. 134 માંથી તમને મળવાની છે. અને બાકી એસસીબીસી માટે 36 છે, એસસી માટે 1 છે, અને એસટી માટે 20 જગ્યા છે. બરાબર છે? હા, માજી સૈનિકો જે હોય, એક આર્મીમેન, એના માટે 1 જગ્યા છે. આ યાદ રાખશું. ઠીક છે? ઓકે, આ તો બધાને ખબર છે. તો આની જાજી આપણે ચર્ચા કરતા નથી. સૌથી મોટો દ્વંદ જ્યાં ઊભો થયો છોકરાઓને, એ અહીંયા ઊભો થયો છે. સાહેબ કે શૈક્ષણિક લાયકાત કઈ હોવી જોઈએ? જો તમે વિભાગીય હિસાબનીસમાં ભરો છો, જો તમે વિભાગીય હિસાબનીસમાં ભરતા હોય 14 જગ્યા માટે, તો તમે માસ્ટર કરેલું હોય તો એમાં વાંધો નથી. એમાં માસ્ટર ઓર બેચલર માંગ્યું છે. શું માંગ્યું છે? માસ્ટર ઓર બેચલર. એમાં અને બેચલરમાં પાછા સેકન્ડ ક્લાસ હોવો જોઈએ. મોટા ભાગના છોકરા અહીંયા ગોટે ચડ્યા છે સાહેબ કે માસ્ટરમાં સેકન્ડ ક્લાસનું મહત્વ શું? ચોખવટ કરી દઉં. એઝ પર યુજીસી નોર્મ,
એજ પર યુજીસી નોમ તમારે બેટા માર્કશીટમાં 48% થી વધારે હોય. કેટલા ટકા બેટા? 48% થી વધારે હોય ને એને સેકન્ડ ક્લાસ કહેવાય. પછી 49% વાળા તો હાલે, 50 વાળા હાલે, 60 વાળા હાલે, 70 પછી બધાય હાલે ભાઈ. પછી ઉપલા બધાય હાલે. 48% ઉપર હોય તો તમે ખ્યાલો. પણ વિભાગીય હિસાબનીસ વાળી જે 14 જગ્યા યાદ રાખો બેટા, એ 14 જગ્યામાં જો તમારે બેચલરમાં 48% નથી, બેચલરમાં 48% નથી પણ માસ્ટર કરેલું છે તો હાલશે. માસ્ટરની ટકાવારી માંગી નથી પણ વિભાગીયમાં આમાં નહીં હાલે. નાયબ હિસાબનીસમાં બેટા નહીં ચાલે. આમાં માસ્ટર કરેલું હોય તો એની હારે કઈ લેવા દેવા નથી. અહીંયા કમ્પલસરી તમારે બેચલર ડિગ્રીની અંદર 48% થી ઉપર હોવા જોઈએ. આ યાદ રાખજો, આ યાદ રાખજો. અને એક વળી પાછો પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે સાહેબ આની અંદર બધા બેચલર ડિગ્રી છે, આમાં કોમર્સ વાળા તો હાલે એમ છે, આમાં બીબીએ વાળા હાલશે? હા બેટા, આની અંદર બીકોમ વાળા હાલશે. કોઈ પણ સબ્જેક્ટ એટલે બીકોમ કર્યું હાલે, કોઈ પણ વિષય સાથે તમે બીબીએ કરેલું છે એ આની અંદર હાલશે. છોકરાઓનો સવાલ હતો કે સાહેબ આ વખતે બીસીએ વાળા હાલે એમ છે? ના બેટા, બીસીએ વાળાને આ વખતે ના પાડેલી છે. વોટ એવર માઇટ બી ધ રીઝન, પણ હજી આપણી પાસે સમય છે બેટા. જે વિદ્યાર્થીઓ બીસીએ એને ના કયા કારણથી પાડી છે? આગલી બધી જ પરીક્ષામાં બેટા કોમર્સની તમામ ભરતીમાં બીસીએ વાળાને ધ્યાનમાં લેતા હતા બેટા. અને એટલે બીસીએ વાળાને ફોર્મ ભરવા દીધા હતા ને ભાઈ, એટલે તો કોમર્સના 90 માર્ક્સના સિલેબસમાં 10 પ્રશ્ન કોમ્પ્યુટરના નહીં ખાધા. શેના નહીં ખાધા? કોમ્પ્યુટરના. હવે આમાં બીસીએ વાળાને ના પાડી છે. એક રિક્વેસ્ટ કરી શકીએ આપણે બીજું કઈ કરી નથી શકવાના, પણ એક માત્ર પંચાયત ભરતી બોર્ડે કદાચ કોઈ વિદ્યાર્થી રૂબરૂ જઈ શકે તો એક એપ્લિકેશન આપવાની કે સાહેબ અત્યાર સુધીની બાકી બધી ભરતી લેવાય છે, એ ચાહે જીપીએસસી દ્વારા લેવાતી હોય તો પણ ભલે, એ ગૌણ સેવા દ્વારા લેવાતી હોય તો પણ ભલે. સાહેબ જીપીએસસીમાં અને ગૌણ સેવાની પરીક્ષામાં અમને બીસીએ વાળાને લાભ મળે છે. પંચાયતમાં લાભ આપવામાં આવેલો નથી. અમારા માટે યોગ્ય કરવા વિનંતી. બસ પૂરું. આટલી આપણે એક અરજી આપી શકી બેટા. બાકી એને જીઆર ની અંદર કોઈ ચેન્જીસ કરેલા હોય તો બદલાવી નથી શકવાના, પણ અરજી કરવાની, આપણે માગવાનું. ગુજરાતીમાં કહેવત છે બેટા, કહેવત છે કે માયગા વગર માય નો પીરસે. માગવાનું, જો આપે તો ઠીક છે. આગળ હજી 27 તારીખ છેલ્લી છે બેટા ફોર્મ ભરવાની. હા, ત્યાં સુધીમાં કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રો રજૂઆત કરવા જાય બીસીએ વાળા અને આપી દે તો બહોળા સમાજને ફાયદો થવાનો બેટા. એટલે આવું કરજો. જે વિદ્યાર્થીઓ અનુકૂળતા હોય એ 2-4 વિદ્યાર્થી પ્રેમથી એપ્લિકેશન બનાવી દઈ દેવાની કે સાહેબ આટલી અમારી વિનંતી છે. એક વિનંતી પત્ર આપવા આવ્યા છે, ધેટ્સ ઓલ. બરાબર. પણ અત્યારે હાલના તબક્કે બેટા બીસીએ વાળા એલિજિબલ નથી. બીબીએ વાળા અને બીકોમ વાળા જે વિદ્યાર્થીઓએ બીએસસી કરેલું છે, આ પણ બધાને ખબર છે. આ ફટાફટ બતાવું છું બેટા, કારણ કે આ બધાને ખબર જ છે. પણ હું મુખ્ય મુદ્દા ઉપર આવું છે, મારે પેપર સોલ્વ કરાવવું છે એના ઉપર આવું છે, અને સ્ટ્રેટેજી કેમ બનાવી એના ઉપર આવું છે. બરાબર. તો ક્યાં બીએસસી કરેલા છે બેટા, તો બીએસસી ની અંદર મેથેમેટિક્સ અને સ્ટેટ વાળા, સાયન્સ ની અંદર બીએસસી વિથ મેથેમેટિક્સ કરેલું હોય તો હાલશે, અને કા પછી બીએસસી વિથ સ્ટેટ કરેલું હોય તો હાલશે. કોઈ વિદ્યાર્થીએ બીએ કરેલું છે, તેમાં 3 વિષય આપ્યા છે. બીએ ની અંદર મેથ્સ સાથે કરો, તમે સ્ટેટ સાથે કરો કે ઇકો સાથે કરો. આટલા લોકો અત્યારે એલિજિબલ છે. એના સિવાય હા, સેકન્ડ ક્લાસ યાદ રાખજો બેટા. આ કે અહીંયા બહુ સ્પષ્ટ કરેલું છે કે તમે સેકન્ડ ક્લાસ ડિગ્રી હોવી જોઈએ. આ ડિગ્રી વિથ સેકન્ડ ક્લાસ, આ અગત્યનું છે. એટલે કોમ્પિટિશન છે ને બેટા અહીંયા આમ હળવી થઈ ગઈ. શું કામ હળવી થઈ ગઈ? કે ગયા વખત સુધી ક્યાંય અહીંયા ટકાવારી નહોતી મેગી બેટા. જે વિદ્યાર્થીઓને 48% થી નીચે છે ને બેટા, એ તો આમનમે નીકળી ગયા, એમનમે નીકળી ગયા. તમારી હરીફાઈ ઓછી થઈ જશે અને બહુ સારી થશે, પણ મજા આવશે. ઓકે, ચાલો, આ તો કોમન વસ્તુ છે. આગળ વિચારીએ હવે આપણો સિલેબસ જે ગયા વખતે પરીક્ષામાં બેટા આ જનરલ નોલેજ અહીંયા એ લોકોએ કેટલા 30 માર્ક્સ નું હતું. હવે અહીંયા કેટલું કર્યું એ લોકોએ? 35 નું કરી નાખ્યું. ઇંગ્લિશ અને ગુજરાતી ત્યાં 35 હતા, આપણે 20 છે. અને યાદ રાખજો બેટા કે ઇંગ્લિશ અને ગુજરાતીને કોઈ પણ કાળે આની હારે કોમ્પ્રોમાઇઝ ના કરતા બેટા. કારણ કે ઇંગ્લિશ અને ગુજરાતી છે ને એ ગેમ ચેન્જર હશે. ગેમ ચેન્જર હશે. લખી નાખો મિત્રો, ગમે એવી તૈયારી કરો પણ ઇંગ્લિશ અને ગુજરાતી ગેમ ચેન્જર હશે. એનું કારણ કે સ્પષ્ટ કીધું છે કે 20 ક્વેશ્ચન આવશે, 20 આવશે. બાકી અહીંયા જનરલ અવેરનેસના જે તમારા 35 માર્ક્સ છે બેટા, તમારા લોકોનું હિસ્ટ્રી ગમે એટલું સારું હોય,
તમારું હિસ્ટ્રી ગમે એટલું સારું હોય, તમારું જીઓગ્રાફી ગમે એટલું સારું હોય, તમારું પોલિટી ગમે એટલું સારું હોય, તમારું સાયન્સ ગમે એટલું સારું હોય, બેટા એકેય વિષય એવો નથી કે તમને 5 થી વધારે સવાલ પૂછાય. એકેય વિષય એવો નથી કે જેમાં તમને 5-7 થી વધારે સવાલ પૂછે. બેટા વધીને 5 સવાલ 7 સવાલ. બાકી તમારું પોલિટી ગમે એટલું તોડી નાખે એવું હોય, તમને પોલિટી 20 સવાલ નહીં આપે. બેટા નહીં આપે. તમારું હિસ્ટ્રી 20 સવાલ નહીં આપે, જીઓગ્રાફી નહીં આપે, સાયન્સ કોઈ નહીં આપે. બેટા એકેય વિષય તમને 20 સવાલ નહીં આપે. ઇંગ્લિશ 20 સવાલ આપે છે, ગુજરાતી 20 સવાલ આપે છે, કોઈ પણ કાળે મુકતા નહીં. બેટા ના મુકતા. હજી કહું છું, જેને ગ્રામરમાં તકલીફ હોય, જેને ગુજરાતીમાં તકલીફ હોય, મંડો જીકવા, મંડો તૈયારી કરવા. બેટા એનું કારણ છે કે આ ગેમ ચેન્જર બની રહેશે. એટલે ગુજરાતી અને અંગ્રેજી મૂકવાનું નથી. કદાચ તમને લાગે કારણ કે અહીંયા 35 માર્ક્સ છે. બેટા આ 35 માં એ લોકો જે સ્ટાર કર્યો છે, સ્ટાર એ 35 માર્ક્સ માટે 35 ક્વેશ્ચન માટે 11 વિષય આપ્યા છે. બેટા 11 વિષય એ લોકો આપ્યા છે. 11 વિષયમાંથી 35 ક્વેશ્ચન કાઢવાના છે. હવે 11 માંથી 35 કાઢો ને, સાદો હિસાબ કોમર્સ વાળાનો આવડે. 11 * 33 એક એકના 3 ભાગમાં આવે. હલો, કેટલા ભાગમાં આવે? 3 સવાલ એક વિષયના ભાગમાં આવે. આવું જ છે. બાકી આના 20 રોકડા છે, આના 20 રોકડા છે. અને અહીંયા આપણે યાદ રાખશું કે 75 માર્ક્સ જે છે એ ક્વેશ્ચન એસેસિંગ ધ રિક્વિઝિટ નોલેજ ફોર ધ જોબ, ટેકનિકલ નોલેજ વિથ રિગાર્ડ ટુ ધ એજ્યુકેશન ક્વોલિફિકેશન. આ અગત્યનું છે. રિક્વિસ્ટિક નોલેજ ફોર ધ જોબને લગતી કામગીરી. એટલે અહીંયા તમારે જે કરવાનું છે ને બેટા, એ પંચાયત કરવાનું છે. પંચાયતની કામગીરી, પંચાયતના રૂલ્સ શું છે, આ બધા મુદ્દા. પંચાયતનું બજેટ ક્યારે બહાર પડે? પરીક્ષામાં સવાલ પૂછાય છે કે પંચાયતે પોતાનું બજેટ ક્યાં આવે, પંચાયતમાં લોકલ ફંડ ક્યારે આવે, ગુજરાતમાં પંચાયત ધારો ક્યારે અમલમાં આવ્યો. પંચાયતનો આખો મુદ્દો છે ને બેટા, એ તમારે કરવો પડશે. અને જો આગલી પરીક્ષામાં 50 ક્વેશ્ચન ટોટલ હતા, એમાંથી એ લોકોએ 12 સવાલ પૂછ્યા હતા. આ વખતે 75 છે. આપણા ટેકનિકલના 75 સવાલ છે. તો અપેક્ષા રાખી શકાય બેટા કે 15 થી 20 સવાલ છે ને એ પંચાયત રિલેટેડ પૂછી શકાય. આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. આ અંદાજો છે બેટા, આ ફાઇનલ નથી. અંદાજો છે. કદાચ 10 પૂછે, પણ 15 થી 20 સવાલ પંચાયતમાંથી આવે કેવું બની શકે ખરું. તો આપણે આ સબ્જેક્ટને કોઈ દિવસ અવોઇડ નહીં કરી શકીએ બેટા, નહીં કરી શકીએ. એટલે કોમર્સ એકાઉન્ટન્સીમાં તમે ગમે એટલું ભણો બેટા, પણ તમારે પંચાયત તો કરવું જ પડશે. એના વગર છૂટકો નથી. તો એના ઉપર પણ ફોકસ રાખવાનું છે બેટા. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે 75 માર્ક્સમાંથી 15-20 સવાલ પૂરતું પંચાયત કરશું અને અપ ટુ ડેટ કરવાનું છે બેટા તૈયારી. તો આને એક યાદ રાખશું. ઠીક છે? આટલી વસ્તુ બધાના મગજમાં. તો આટલી બાબતો તમારા મગજમાં ક્લિયર કટ ગોઠવાઈ જવી જોઈએ. બરાબર છે? ત્યાર પછી આગળ વધીએ કે હા, બાકીના જે વિષય તમને કીધા કે જેમાં 35 માર્ક્સનું પૂછાય છે, 35 ક્વેશ્ચન માટે બેટા 11 વિષયનું લિસ્ટ આપેલું છે. એમાં તમારે જનરલ મેન્ટલ એબિલિટી, એટલે બેટા એમાં મેથ્સ અને રીઝનિંગ એ કરવાનું છે. પણ બેયના થઈને લગભગ 4-5 સવાલ આવે. એના કરતા એટલે કરવાનું તો બધુંય છે બેટા, બધુંય કરવાનું છે. આ વખતે આગળ વધીએ. પણ આ વખતે એવા વેમમાં ન રહેતા કે કોઈ એકાદો સબ્જેક્ટ કરીને જાઓ. ના બેટા, બધાના 4-5 સવાલ આવે છે તો કરવાનું. બીજું હિસ્ટ્રી, ગુજરાતનું અને ભારતનો ઇતિહાસ કરવાનો છે. કલ્ચરલ હેરિટેજ, આર્ટ એન્ડ કલ્ચર, સાંસ્કૃતિક વારસો ભારતનો અને ગુજરાતનો બેય કરવાના છે. જીઓગ્રાફી, ભારત અને ગુજરાત આ બેયનું કરવાનું છે. સ્પોર્ટ્સ સૌથી નાનો વિષય અહીંયા ટીક કરતો જાવ છું બેટા. સ્પોર્ટ્સ છે ને એ સૌથી નાનો વિષય છે અને લગભગ તમે એમાં 1 દિવસ આપો ને તો સ્પોર્ટ્સ રેડી થઈ જાય. એટલે આની બાજુમાં સ્ટાર કરી દઉં છું. આ વિષય 1 દિવસની અંદર તમને 2 કે 3 માર્ક્સ રોકડા આપશે. એક જ દિવસ સ્પોર્ટ્સની તૈયારી કરો કે વધીને 2 દિવસ કરો, 2-3 માર્ક્સ મળે. હલો, યાદ રાખજો બેટા, 2 કે 3 માર્ક્સ મળે. તમે પોલિટી 2 દિવસ તૈયાર કરો તો 2-3 નો આવે. હો ભાઈ, યાદ રાખજો. સ્ટ્રેટેજી બનાવતા શીખજો બેટા. કે હવે તમે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની અંદર જો તમે કોમ્પિટિશનમાં ઉતરાજો તો સ્ટ્રેટેજી વગર તો શક્ય નથી બેટા. એટલે સ્ટ્રેટેજી બનાવજો. ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બંધારણ ગમે એટલું કરો બેટા, 2-3 સવાલ 5 આવે. હાલો, 15 પૂછાશે, નહીં પૂછાય. પોલિટી કરવું આ કે સહેલું છે બેટા? વાંચો છો ખબર છે, મોટા થોથા વાંચવા માંડ્યા છે. ગુજરાતી મીડિયમ સાઈડમાં રાખી લક્ષ્મીકાંત વાંચે.
હા, છોકરા લક્ષ્મીકાંત વાંચે પોલિટીમાં. ક્લાસ 3 મારે ગુજરી જવું છે લા. હા, તમારે પોલિટીમાં પીએચડી કરવું છે? નથી તમારા માટે બેટા. યુપીએસસી વાળા માટે કામની નથી હવે તો. અને આપણે જીપીએસસી, ઇવન જીપીએસસી વાળા છોકરાઓને લક્ષ્મીકાંતના સજેશન મળે છે બેટા, ગાંડા થઈ જાશો. હા, ના કરાય. શોર્ટ અને સિમ્પલ તૈયારી કરો. તમારે પીએચડી નથી થવાનું લક્ષ્મીકાંતનો. હા, યુપીએસસી કરતા હોય તો વાંચો બેટા, પણ ક્લાસ 3 માટે કોઈ પણ સામાન્ય પુસ્તક લઈ નાખો. સ્ટેટિક જીકે પૂછાય છે. સ્ટેટિક ફેક્ટ માટે જાજુ કઈ ના હોય, ના હોય. વન લાઇનર કરી નાખો, ઇનફ છે. પંચાયતી રાજ બેટા આ પણ નાનો વિષય છે અને આ પણ કામનો. શું કામ? કે તમે પંચાયત ભરતીની પરીક્ષા આપતા હોય અને જો પંચાયતી રાજ ન કરો એ તો શક્ય નથી બેટા. નાનો વિષય છે. એક જ દિવસની તૈયારી કરો, એક કે 2 દિવસની. આ બેમાં એવું છે બેટા, 2 દિવસની તૈયારી કરો તો 2 કે 3 માર્ક્સ મળે. 2 કે 3 માર્ક્સ છે એ રોકડા મળે. અહીંયા પણ એવું છે કે અહીંયા તમે 2 દિવસની તૈયારી કરો પંચાયતી રાજમાં તો એ 2 કે 3 માર્ક્સ છે ને બેટા એ રોકડા મળશે. રોકડા મળશે. તો એક સ્પોર્ટ્સ વિષય એવો છે કે ગમે એમ કરીને હબોડી નાખવાનો, ઉપાડી જ લેવાનો. એક પંચાયતી રાજ એવું છે કે ટૂંકો વિષય છે, એમાં 3 પ્રશ્ન પૂછાય, 4 પૂછાય, અને પોલિટીમાં 3 પૂછાય, 4, હિસ્ટ્રીમાં 3-4 પૂછાય. તો હિસ્ટ્રી આખું ગુજરાત અને ભારતનું કરો અને 3 ક્વેશ્ચન મળે. એ 2 દીમાં ના થાય ભાઈ, ના થાય. એમાં અમુક ને હિસ્ટ્રી પૂરું કરવા માથામાં દોરાવાળા આવી ગયા છે, ત્યાં લગી નથી થતું. કઈ વાંધો નહીં. વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ અને યુનિયન ગવર્મેન્ટ સરકારની યોજનાઓ છે, ક્યાં આ પણ થોડી ઘણી યોજનાઓ સ્ટેટિક ફેક્ટ તરીકે પાકી કરી નાખે બેટા. આના માટે 2 કે 3 દિવસનો સમય તમે આપી દો તો લગભગ 2 માર્ક તમારા રોકડા મળે. 2 માર્ક્સ છે એ મળી શકે. એટલે આ પણ નાનો વિષય છે, નાનો વિષય છે. ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગ બેટા, ઇકોનોમી અને પ્લાનિંગ છે આના વગર છૂટકો જ નથી. છૂટકો જ નથી. અને ઇકોનોમિક અને પ્લાનિંગ જે છે એનો ફાયદો શું થશે ખબર છે? ફાયદો એ થશે બેટા કે ઇકોનોમી વિષય છે ને એ તમારા કોમર્સમાં આવશે. હા, એમાં આવશે. એટલે ઇકોનોમીના માર્ક્સ ઓલા 75 તો અલગ છે ભાઈ, 75 અલગ છે અને આવડા અલગ છે. એટલે 75 ઉપર 15 ક્વેશ્ચન તો ગણી લેવાના બેટા, ગણી જ લેવાના. ગયા વખતે 15 હતા, 50 માંથી 15 હતા. તો આ વખતે ઇન્ડિયન ઇકોનોમી ને પ્લાનિંગ છે બેટા, એને 15 સવાલ જે છે એ 15 સવાલ પકડીને ચાલશું બેટા. અને એવું નથી કે સાહેબ આના માટે શું કરવું. જે વિદ્યાર્થીઓ યુટ્યુબ સાથે સંકળાયેલા છે બેટા, સંકળાયેલા છે એને ખબર જ છે ઓલરેડી યુટ્યુબ ચેનલમાં, આપણી ચેનલની અંદર ઇકોનોમી માટે સફિશિયન્ટ લેક્ચર આપેલા છે અને જૂના લેક્ચર છે બધાએ જોયેલા પણ છે અને એ લેક્ચરમાંથી સવાલ પૂછાયેલા છે એ સાબિતી પણ છે. આના માટે કે મારે છાતી ચીરીને બતાવવાની જરૂર નથી અને મારે મારી જાતને કે 30 માર્ક ખાન સાબિત કરવા નથી કે હું કરાવું પૂછાય છે કે નથી પૂછાતું. જૂની પરીક્ષાના પેપર જોઈ લ્યો, જીપીએસસી જોઈ લ્યો, પંચાયત ભરતી લઈ લ્યો, ગૌણ સેવા લઈ લ્યો. એકેય પરીક્ષા એવી નથી બેટા કે જેની અંદર યુટ્યુબમાં લેક્ચર હોય એની બહારનું કઈ પૂછાણ હોય. ચેક કરી લેજો બેટા. ઓપન ચેલેન્જ આપો છો કે યુટ્યુબના લેક્ચર કરીને જાઓ ને તોય તમે ઇકોનોમીની કોઈ પણ પરીક્ષામાં 40 થી 50% સવાલ સોલ્વ કરી શકશો. યુટ્યુબમાં ફ્રી એક્સેસ આપ્યું છે બેટા, જોઈ લ્યો, ભણી લ્યો, પ્રેમથી ભણી લ્યો. પણ આ સબ્જેક્ટ જે છે એના માટે પણ કહું છું કે કરી લેજો. જેટલું યુટ્યુબમાં ઘણા બધા લેક્ચર છે બીજું પણ કરો, પણ એટલું કરી લેજો. લગભગ 15 સવાલ પૂછાય તો એટલીસ્ટ હું એટલું તો કહીશ બેટા કે યુટ્યુબના લેક્ચર ફ્રી છે ને, જોઈ લેશો ને તો એ તમને 6, 7, 8 સવાલ તો આવડશે. 50% તો આવડી જશે યાર. આ છે, આના ઉપર ફોકસ રાખજો બેટા, રાખજો. અને કોમર્સ વાળા છોકરાઓ ઇકોનોમી વિષય ન આવડે એવું તો બંને ની મજા આવશે. તો એક વિષય અહીંયા હું સ્ટાર કરું છું, બરાબર છે. પછી જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્યુનિકેશન. હવે સાયન્સનો વિષય છે, રસનો વિષય ઘણાને હોઈ શકે, પણ 2-3 સવાલ છે એટલા માટે એ રીતે યાદ રાખવાનું. અને છેલ્લે કરંટ અફેર્સ, રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ. આ કરંટ અફેર્સ યાદ રાખજો. યાદ રાખજો બેટા, આ કે કરંટ અફેર્સ ની અંદર પણ પ્રશ્ન પૂછી શકાય. તાજેતરમાં અસંખ્ય ઘટનાઓ એવી બનેલી છે કે જેના સવાલ આવ્યા છે અને વધારામાં થોડું કરંટ અફેર્સમાં આપણા માટે તો સવાલ છે ને, કરંટ અને ઇકોનોમી આ બેયનો ભેગો સવાલ થાય ભાઈ. કરંટ અને ઇકોનોમી આ બેયનો ભેગો સવાલ આવશે. કયું? તો કે બજેટ. કારણ કે બેટા આપણી પરીક્ષા લેવાશે ને, આપણી પરીક્ષા આવે ત્યાં સુધીમાં યાદ રાખજો કે ભારત સરકારનું યુનિયન બજેટ, ભારત સરકારનું યુનિયન બજેટ બહાર પડી ગયું હશે. ગુજરાત સરકારનું આપણું બજેટ
ગુજરાત સરકારનું બજેટ બેટા એ પણ બહાર પડી ગયું હશે કે ને સાથે સાથે કોનું બજેટ આ યાદ રાખજો જે તે જિલ્લા પંચાયતનું બજેટ જે છે ને બેટા એ પણ યાદ રાખશું જે તે જિલ્લા પંચાયતના બજેટ એ પણ બહાર પડી ગયા હશે અને પરીક્ષા એવા સમયે લેવાશે કદાચ હજી તો બેટા જાન્યુઆરી હાલે છે આપને ખબર નથી ક્યારે લેવાશે પણ ફેબ્રુઆરી માર્ચ તો હજી આપશે કદાચ આપે એપ્રિલ મે મહિનામાં પરીક્ષા લેવાય તોય એપ્રિલ મે ની અંદર બજેટ તો નવું જ કહેવાય એટલે બજેટના સવાલ ગયા વખતે પણ પુષ્કળ સવાલ આપેલા છે આ વખતે પણ મળી શકે કારણ કે બજેટની આજુબાજુ પરીક્ષા લેવાતી હોય તો ઝાઝા પૂછાય બજેટ ડિક્લેર થઈ ગયું અને નવેમ્બર ડિસેમ્બરમાં કોઈ પરીક્ષા આવે તો બજેટ જૂનું થઈ ગયું હોય એટલે કદાચ ઓછું પૂછાય આવું મારું માનવું છે પર્સનલ મારો વ્યૂ છે બેટા આને ગાંઠ બાંધીને ન રાખતા ઓકે પણ આ બે કરો ને તો એ ઘણો બધો ફાયદો છે બેટા ઘણો બધો ફાયદો છે તો કહેવાનું તાત્પર્ય એટલું કે આ વિષયો જે છે એમાં તમારી અનુકૂળતા મુજબ તમે લોકો આમાં પ્લસ માઇનસ ટાઈમ ડિવાઈડ કરી શકો છો બેટા પણ હા એક વસ્તુ 100% કહીશ બેટા 100% કહીશ કે આ બધા વિષય કરવાના તો છે પણ એને વેઇટેજ તમે માર્ક્સ પ્રમાણે આપજો તમને હિસ્ટ્રીમાં બહુ મજા આવતી હોય અને હિસ્ટ્રી જ વાંચ્યા રાખો ને ગુજરાતી ન કરો તો તમને લોકોને પોલિટીમાં મજા આવતી હોય બેટા ખાલી પોલિટી કરે રાખો અને તમે ઇંગ્લિશ ન કરો તો તમને કઈ ફાયદો નહીં થાય બેટા નુકસાન જ જવાનું છે ગમે એટલા વિષય કરો 5-7 થી વધારે ક્વેશ્ચન નથી એટલે વારંવાર કહું છું કે તમારું વેઇટેજ તમે નક્કી કરજો બેટા નક્કી કરજો જેનું વધારે પૂછાય છે એને વધારે કરવાનું જેનું ઓછું પૂછાય છે એને ઓછું કરવાનું ઠીક છે આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે તો આ મુદ્દાઓ મગજમાં રાખશો ઠીક છે બેટા ઓકે આ બધી વાતો બેઝિક સ્ટ્રેટેજીની છે તમે જ્યારે રોડ મેપ બનાવતા હોય બેટા ત્યારે યાદ રાખશું કે આપણે કોમર્સ એકાઉન્ટન્સીના જે બધા વિષયો છે એ બધાને ન્યાય આપજો બેટા બધાને ન્યાય આપજો એવું ક્યારેય ન વિચારતા કે ગઈ પરીક્ષામાં નહોતું પૂછાણું તો આ વખતે નહીં જ પૂછાય ના જરૂરી નથી બેટા નહીં પૂછાય પણ હા જે રેગ્યુલર દર વખતે પૂછાય છે એ તો કરવાનું જ છે એટલે કે ઓડિટિંગ જેવો વિષય છે ઇન્કમ ટેક્સ તમારા માટે છે ઓડિટિંગ છે ઇન્કમ ટેક્સ છે કોમર્સ એકાઉન્ટન્સી છે ઇકોનોમી ને પંચાયત આ 5 વિષય છે ને બેટા એ તો તમારા મગજમાં કડકડાટ હોવા જોઈએ આ 5 વિષય જે છે એ આ જાહેરાત છે તો તમે જોઈ લેજો પછી તમને ખબર પડી જશે ઈ કે મારે કથા નથી કરવાની ઓકે બેક વેવ જાવ યસ અહીંયા થોડું ઘણું લખી નાખું કે આમાં તમારે જે હવે તમને કહું કે એકવાર જગ્યા ગોતું છે અહીંયા જગ્યા કરી નાખું બેટા જરાક અહીંયા જગ્યા કરું છું આ તો તમને બધું ખબર પડી ગઈ ઉભા રહ્યો આમાં ચકેડા બકેડા કર્યા છે ઇરેઝર કાઢું બહુ ઓછું ઇરેઝર વાપરી છે એટલે ખબર ન હોય ક્યાં હોય વેજાયેલા હા હાલો વયું બરાબર છે ઓકે તો હવે ઇન શોર્ટ તમને કહું કે તમારે મેક્સિમમ તૈયારી જે કરવાની છે આ પરીક્ષામાં એ કયા વિષય ઉપર કરશો બેટા તો એક તો તમે ઓડિટિંગ વ્યવસ્થિત તૈયાર કરશો જ બરાબર છે આ કે 5-7 સવાલથી લઈને 8-10 સવાલ સુધી પહોંચે છે પંચાયત ઓડિટના સવાલ પૂછે છે હેલો પંચાયતનું ઓડિટ કોણ કરે એવો સવાલ આવે છે હવે તો એટલે ઓડિટિંગ એક વ્યવસ્થિત કરવાનું છે બેટા બધાય બીજી વસ્તુ કે તમારે 11મા 12માનું એકાઉન્ટ 11મા 12માનું એકાઉન્ટ બેટા આ બેઝ છે એના વગર છૂટકો જ નથી અને પરીક્ષાના પેપર આના પછી સ્લાઇડ જોઈ તમે પેપર જ ખુલે છે સીધું 11-12નું એકાઉન્ટ કરવાનું છે બેટા એકાઉન્ટ કરવાનું છે તો આને પણ તમારે યાદ રાખી લેવાનું છે કે 11-12નું એકાઉન્ટ છે એને પણ આપણે ધ્યાનમાં લઈ લેશું ઠીક છે બેટા ઓકે ત્યાર પછી ત્રીજું તમારે જે ધ્યાનમાં રાખવાનું છે બેટા એ કયો વિષય એક આપણે કરશું વ્યવસ્થિત કરવાના તમારે ઇન્કમ ટેક્સ વિષય અને ઇન્કમ ટેક્સની બેઝિક બાબતો બેટા ડાયરેક્ટ ટેક્સીસ શું છે ઇનડાયરેક્ટ ટેક્સીસ શું છે આવકવેરાના કાયદો શું છે અને આવકવેરામાં જુદા પ્રકારની કર કપાતો કઈ છે એ તો આપને ખબર છે બસ આટલું બેઝ અને સાથે જીએસટી આટલું ઇનફ છે બેટા તમારે ઇન્કમ ટેક્સમાં પીએચડી કરવા નથી જવાનું હા કદાચ એ લોકોને ઈચ્છા થાય ઓલી 14 જગ્યાવાળી વિભાગીય હિસાબની છે એમાં કદાચ પૂછે તો શક્યતા છે પણ નન નથી લાગતું કે આની અંદર ડેપ્થમાં કઈ પૂછે બેઝિક કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ તો એક તમારે ઇન્કમ ટેક્સ વ્યવસ્થિત કરવાનું છે બીજું અર્થતંત્ર કહું છું બેટા ઇકોનોમી કહું છું અર્થશાસ્ત્ર નહીં અર્થતંત્ર એમાં ઊંડા ઉતરીને કરવાનું છે બેટા A to Z સ્ટેટિક ફેક્ટ પ્રકારના જે ક્વેશ્ચન છે એ કરવાના છે અને સાથે સાથે બીજી એક અગત્યનો વિષય કયો પંચાયતી બાબતો પંચાયતની જે બાબતો છે એ તમારે તૈયાર કરવાની છે આ 5 બાબતો મસ્ટ
મસ્ટ છે બેટા. કોઈ પણ કાળે આની અંદર કોઈ પ્રકારનું આપણે કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું બેટા. દરેકે દરેક વસ્તુ તૈયાર કરવાની અને આ દરેક માટે કયા ટોપિક તૈયાર કરવા બેટા એની પણ પીપીટી હું લઈ આવ્યો છું. એટલે એ ચિંતા ન કરતા, પણ આ દરેકે દરેક વસ્તુ એ તમારા મગજમાં ક્લિયર કટ હોવી જોઈએ. તો આ યાદ રાખશું આપણે. ઠીક છે બેટા? ઓકે, તો આ એક યાદ રાખશું. હવે બીજા વિષયો જે છે એ ભલે પરીક્ષામાં ગયા વખતે નહોતા પૂછાણા, પણ બેટા આપણે કરવા પડશે અને એને તમે સેકન્ડ પ્રાયોરિટીમાં રાખી શકો એટલા માટે કે જેથી કરીને બાકી કરવાના તો છે જો ઓપ્શનમાં ન કાઢતા દીકરા, ન કાઢતા. તમારા નસીબ સારા હોય ને તો તમને જ અર્થશાસ્ત્રમાંથી 10 સવાલ પૂછાય એટલે ઓપ્શનમાં ન કાઢતા બેટા. પણ આ તો ફરજિયાત કરવાના છે જે દર વખતે પૂછાય છે એટલા છે. બાકીના વિષયની અંદર એક વસ્તુ તમારું સંચાલન એના માટે 11th અને 12th સંચાલન માટે 11th અને 12th ની જે ચોપડી છે બેટા એને વ્યવસ્થિત કરી નાખવાની એટલે સંચાલનનો ઇસ્યુ સોલ્વ થઈ જશે. બીજું અર્થશાસ્ત્ર, આ પણ કરવાનું ફરજિયાત છે બેટા. અર્થશાસ્ત્ર ગયા વખતા સુધી ક્વેશ્ચન નથી પૂછાણા એટલે આપણે સેકન્ડ પ્રાયોરિટીમાં રાખ્યું છે. પણ ન પૂછાય એવું કોણે કીધું બેટા? જુદા જુદા પ્રકારની વસ્તુઓના સવાલ પૂછે, કિંમતના સવાલ પૂછે, માંગના સવાલ પૂછે, તમને પુરવઠાના સવાલ છે, ગરીબી બેકારી પૂછી શકે છે. પણ એટલે અર્થશાસ્ત્ર કરવું તો પડશે બેટા, કરવું તો પડશે. આના વગર છૂટકો તો છે નહીં. ત્રીજો વિષય હજી આની અંદર આવે છે. એક વિષય આવે તમારું કોસ્ટિંગ અને બીજું આવે મેનેજમેન્ટ એકાઉન્ટ. આને પણ કરજો બેટા. એનું કારણ છે કે કોસ્ટિંગમાં ભલે અત્યાર સુધી ખાલી ફીફો જ પૂછાય અને કોમન સવાલ છે બેટા, ફીફો લીફો વાળો. પણ આપણે થોડું ઘણું કોસ્ટિંગમાં બીજી કોઈ પડતર પદ્ધતિ પૂછાય તો થોડીક આપણે જ્ઞાન હોય એટલા માટે કોસ્ટિંગ આપણે કરશું બેટા. અને એના માટે આઈ થિંક મને યાદ નથી એક્ઝેક્ટલી કે યુટ્યુબની અંદર આપણો કોસ્ટિંગનો એક મેરેથોન લેક્ચર મૂકેલો હતો. હવે એ અત્યારે મેં પાછો રિમૂવ કર્યો છે. શું મને એક્ઝેક્ટ યાદ નથી, હું જોઈ નાખીશ બેટા. અને છતાંય એવું હશે તો સમયાંતરે તમારી લાગણી હશે એ લેક્ચર પાછો હું અપલોડ કરી દઈશ બેટા, ચિંતા ના કરતા. કરી દઈશ. મેનેજમેન્ટ એકાઉન્ટ એ પણ આપણે કરવાનું છે. તો આને પણ ધ્યાન રાખશું. સાથે સૌથી વધુ અગત્યનું કે સર ભલે અત્યારે પૂછાય ન પૂછાય પણ હવે અત્યારે આપણે જે ફોકસ રાખવાનું છે એ સાહેબ ફોકસની અંદર શેના માટે એ કે સાહેબ આપણે કોમ્પ્યુટર વિષય તો કરવો પડશે ને બેટા, કરવો પડશે. કોમ્પ્યુટર વિષય કર્યા સિવાય છૂટકો નથી. હવે એનું કારણ છે કે કોમ્પ્યુટરમાંથી ગયા વખતે પેટા હિસાબનીસમાં ઘણા બધા સવાલ પૂછાણા હતા, સબ ઓડિટરની અંદર પૂછાણા હતા. એટલા માટે હવે એની અંદર પૂછાણા હતા તો આની અંદર એ પૂછી શકાય ખરા. અને સાથે સાથે બેટા ભૂલ્યા વગર આંકડા શાસ્ત્ર કરજો. આંકડા શાસ્ત્ર કરજો જ. એનું કારણ છે બેટા કે છેલ્લા 2 ટ્રેન્ડ જુઓ. સબ ઓડિટરનો ટ્રેન્ડ જુઓ. સબ ઓડિટરનો ટ્રેન્ડ એટલે એટલા માટે કહું છું કે સબ ઓડિટરની અંદર આખા કોર્સની અંદર બધા વિષય હતા. એ પણ કોમર્સની ભરતી સાથે જીપીએસસી દ્વારા જે પરીક્ષા લેવાની હતી 106 નંબરની ગાંધીનગર મહાનગરપાલિકા વાળી પરીક્ષા, એમાંય બધા વિષય હતા બેટા. બધા વિષયને સરખો ન્યાય હતો. આપણે એવી અપેક્ષા રાખશું કે આ ભરતીમાં બધા વિષયને સરખો ન્યાય મળે. અને જો સરખો ન્યાય આપશે ને બેટા તો બધું પૂછાશે. એટલે તમે લોકો તમારી તૈયારીમાં રહેજો. આની અંદર કેટલું આવે છે અને કેટલું નથી આવતું. ઠીક છે? વસ્તુ તો આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. આ બધા મુદ્દાઓને કન્સિડર કરી નાખશું. ઠીક છે? ઓકે, તો ચાલો હવે આટલી બાબતો પછી મને એવું નથી લાગતું કે કદાચ કોઈ વિદ્યાર્થીના મગજમાં કે દ્વિધા હોય, કે ક્વેશ્ચન હોય, ક્વેરી હોય, અને છતાંય બેટા ક્વેશ્ચન ક્વેરી માટે આપણે સમયાંતરે MCQ ની સિરીઝ લઈને રોજ લગભગ મળવાનું થશે. અડધો કલાક કે કલાક અત્યારથી જ પાણી પેલા પાડ બાંધતા જાય જેથી MCQ સોલ્વ થતા જાય. સમયાંતરે એવું લાગે તો સમયાંતરે દર 2 દિવસે 3 દિવસે એકાદ વખત 50 MCQ લઈને આપણે સોલ્વ આઉટ કરશું. આ YouTube ની અંદર લાઈવ લેક્ચરમાં ક્યારેક એવી રીતે મળશું. બાકી તો જે વિદ્યાર્થીઓ સંસ્થા સાથે જોડાયેલા છે એ લોકોને તો ખબર જ છે. બાકી ચાલો તો હવે આપણે ફટાફટ આ બેચની માહિતી, જે નવી બેચમાં જે જોડાવા માંગતા હોય એ લોકોએ સંસ્થાનો કોન્ટેક્ટ કરી લેવો. આ બધું જાજુ મને ખબર હોતી નથી, મને ભણાવવાની ખબર છે કેટલા માટે ભરવા છે. ચાલો મેઇન પ્રશ્ન એ આવે બેટા કે ગયા વખતે જે પરીક્ષા લેવાની,
ગયા વખતે ખાસ કહું છું, ગયા વખતે નાયબ હિસાબ નિષ્ણોટી, ગયા વખતે વિભાગીય હિસાબની હતી, આ વખતની 14 જગ્યાવાળી પરીક્ષા, આ એનું ઓફિશિયલ પેપર જે 50 સવાલ એના હતા, એ 50 સવાલને હું ફટાફટ, એનું કારણ છે કે લાઈવ સેશન હોય તો તમારા જવાબ મને સામસામે મળતા હોય બેટા, અહીંયા તો તમારા જવાબ મને મળવાના નથી, છતાંય તમે લોકો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. કોમેન્ટ બોક્સમાં આ કે લાઈવ ચેટ તો ઘણી વખત વહી જાય, અને કદાચ આ લેક્ચર હું પ્રીમિયર કરીશ, પ્રીમિયર લેક્ચર હશે બેટા, તો લાઈવ ચેટમાં ખબર પડે અને તો વહી જશે. પણ તમે કોમેન્ટ બોક્સ છે એની અંદર ક્વેશ્ચન નંબર ને તમારો જવાબ શેર કરતા જાજો, મને મજા આવશે, મને મજા આવશે બેટા, એટલા માટે. ડન છે? ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 1 આપણે શરૂ કરીએ. કે 1 ક્વેશ્ચન ની અંદર શું આપ્યું? નીચેના ઓડિટ કાર્યો દસ્તાવેજો કયા ક્રમાનુસાર તૈયાર થાય? કયા ક્રમાનુસાર શું તૈયાર થાય એ તમને આપ્યું છે. ઓડિટ ફાઇલ, ઓડિટ નોંધપોથી, ઓડિટ પેરા નિકાલ, ઓડિટ કાર્યક્રમ અને ઓડિટ અહેવાલ. તો એક વસ્તુ તો તમને બધાઈને ખબર પડી જાય બેટા, કે આ બધી વસ્તુ જે છે ને એ ક્યારે ક્યારે તૈયાર થાય, ક્યારે ક્યારે તૈયાર થાય. ઓડિટરનો અહેવાલ છે સાહેબ, એ તો સૌથી છેલ્લે તૈયાર થશે ને. ઓડિટરનો અહેવાલ છે બેટા, એ તો ક્યારે તૈયાર થાય? સેવી કે ઓડિટરનો અહેવાલ સૌથી છેલ્લે તૈયાર કરવો પડે, એટલે તેને ઓડિટ અહેવાલ કહે છે. પણ એ પ્રશ્ન થાય કે એની પહેલા હાવ છેલ્લે નો આવે, ઓડિટ પેરા નિકાલ ને બધી વસ્તુઓ આવશે બેટા, આવશે. સૌથી છેલ્લે જે આવશે એ ઓડિટ પેરા નિકાલ થશે. સૌથી છેલ્લે છે ને બેટા, એ ઓડિટ પેરા નિકાલ થાય, એની પહેલા ઓડિટ ફાઇલ આવે, અને એની પહેલા ઓડિટ અહેવાલ આવે. ઓડિટ અહેવાલ આવે. સૌથી પહેલા શું થાય એ કે ઓડિટ કરવું તો પહેલા કાર્યક્રમ નક્કી થાય. ઓડિટમાં શું કરશું? એટલે સૌથી પહેલા છે ને બેટા, આ ચોગડા વાળું આવે. ઓડિટ કાર્યક્રમ છે એ પહેલા આવે. 3 ઓપ્શનમાં ચોગડો પહેલા છે, 3માં ચોગડો પહેલા છે, એટલે વાત પતી ગઈ. હવે ડખો થાય એ કે તો આમાં સાચું શું કરવાનું? કઈ વાંધો નહીં. બીજા ક્રમે શું આવે બેટા? તો કે બીજા ક્રમે હંમેશા ઓડિટ નોંધપોથી આવે. શું આવે? ઓડિટ નોટબુક, જેને આપણે કહીએ છીએ. તો ઓડિટ નોટબુક ચાલુ ઓડિટમાં થાય તૈયાર, કે ઓડિટ નોટબુક છે બેટા, તો બીજા ક્રમે એ આવે. એટલે પહેલા તમારો ચોગડો અને બીજા ક્રમે બગડો. તો આ ઓપ્શન તો ગયો, આ ઓપ્શન ગયો. આ બેયમાં ચોગડો ને બગડો છે બેટા, ચોગડો બગડો છે. ત્રીજો ક્રમ અગત્યનો છે, કે ત્રીજા ક્રમે શું તૈયાર થાય બેટા? ત્રીજા ક્રમે છે ને એ ઓડિટ અહેવાલ આવશે. શું આવે? ઓડિટરનો અહેવાલ આવે. એ ઓડિટરનો અહેવાલ ત્રીજા ક્રમે અહીંયા છે, 5મો. બરાબર છે? એટલે તમારો જવાબ અહીંથી પૂરો થઈ ગયો. આ પછી એકડો ને તગડો કદાચ ન ખબર હોય ને તો ચિંતા ન હોય. હા, પણ એક વસ્તુ છે, ઓડિટ ફાઇલિંગ ને બધું છે ને એ તો છેલ્લે થાય બેટા, અહેવાલ આપ્યા પછી થાય, તો એ છેલ્લું છે. આમાં જવાબ કયો આવશે તમારો? ડી વિલ બી યોર આન્સર. બરોબર છે? ત્યાં સુધી તમે લોકો આની કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપતા જાજો, એટલે મને થોડુંક લાગે કે તમે એક્ટિવ હતા કે નહોતા. બરોબર? કોમેન્ટ બોક્સમાં બધા જવાબ આપશે. ચાલો ક્વેશ્ચન નંબર 2 લઈએ. જે લોકોને આવડે એ લોકો કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપશે બેટા. ડન છે? ઓકે, ચાલો બીજો સવાલ. ₹5,000 નું ભાડું અગાઉથી ચૂકવેલ હોય તો તેની હવાલા નોંધ કઈ રીતે થાય? યાદ કરો બેટા, વાર્ષિક હિસાબો પહેલાનો ટોપિક આવે હવાલા નોંધો. ખાસ આમ નોંધ, ખાસ આમ નોંધની અંદર હવાલા નોંધવું આવે. આ હવાલાની અસર પૂછી છે બેટા, એટલે અવોઇડ ના કરતા, અવોઇડ ન કરતા એકાઉન્ટન્સીને 11-12 નું એકાઉન્ટ કરવાનું કમ્પલસરી છે. પેલા કીધું હતું કે ભાઈ અગાઉથી ચૂકવેલ ભાડાની હવાલા નોંધ શું? ભાઈ અગાઉથી ચૂકવેલું હોય, આપને એટલી ખબર પડે કે સાહેબ અગાઉથી ચૂકવેલું હોય ને તો શું કરવાનું? ચૂકવેલ ભાડામાંથી શું કરવાનું? બાદ કરવાનું. અને અગાઉથી ચૂકવેલ છે એટલે બીજી અસર ક્યાં આવે? પાકા સરવૈયામાં ક્યાં આવે? તો કે મિલકત લેણા બાજુ, અને કા પછી અગાઉથી ચૂકવેલ ભાડું આપ્યું હોય તેમાંથી બાદ કરાય. જોઈ લઈએ આપણે. પેલું કીધું હતું નફા નુકસાન ખાતે ઉધાર બાજુ કુલ ભાડામાંથી બાદ થાય બેટા, થાય 100% બાદ થાય. એટલે એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. શું ક્લિયર? સોરી, હા, એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. શું? કે પેલો ઓપ્શન તો આવશે, એકડો જ્યાં હોય એ ઓપ્શન આવે. આ ખાલી ચોગડા વાળું ગયું, ખાલી બગડા ચોગડા વાળું ગયું. 2 ઓપ્શન એમનેમ નીકળી જશે બેટા, યાદ રાખજો. 2 ઓપ્શન, હવે એકડો ને ચોગડો ને કા એકડો ને તગડો, ક્યાં 2 જવાના છે. તો એનો મીનિંગ શું થયો? કે તમારો ઓપ્શન એકડો સાચો હોય તો બીજું અને બીજું કોઈ દી સાચું હોય નહીં. ન જોઈ બેટા, બીજું કોઈ દી સાચું ન હોય, કારણ કે બગડો ઓપ્શનમાં જ નથી. નફા નુકસાન ખાતે ઉધાર બાજુ કુલ ભાડાની રકમમાં ઉમેરાય ના ઉમેરાય બેટા? કયું ભાડું ઉમેરાય? અગાઉથી ચૂકવેલ ન ઉમેરાય. કયું? ચૂકવવાનું બાકી ભાડું. કયું ઉમેરાય બેટા? ચૂકવવાનું બાકી ભાડું હોય તો એ ઉમેરાશે, બાકી આ તો બાદ થાય. બીજું નું આવે
તગડો જોવાનો છે બેટા. તગડો આવે કે ચોગડો, પાકા શ્રમ મિલકત લેના બાજુ અગાઉથી ચૂકવેલ ભાડાની રકમ દર્શાવાશે. ધેટ્સ ઓલ, પૂરું થઈ ગયું. અગાઉથી ચૂકવો છો બેટા, જો અગાઉથી ચૂકવેલું છે ને એ તમારું એક પ્રકારનું લેણું છે. એ શું છે? મિલકત લેણું છે. અને ચૂકવવાનું બાકી હોય ને બેટા, આને દેવું કહેવાય. શું કહેવાય? દેવું. આપણે બધાને ખબર છે દેવું મૂડી દેવા બાજુ આવે ને મિલકત લેણા બાજુ આવે. તગડો સાચો છે બેટા, તો ઓપ્શન કયો આવે? 1 અને 3 સી. બરાબર. કેટલા લોકોએ કોમેન્ટ બોક્સમાં કર્યો છે જવાબ એ હું પછી જોઈશ, તમારો વિડીયો અપલોડ થશે પછી. અત્યારે તો તમે ઓફલાઈન છો, હું ઓફલાઈન છું, મને ખબર જ નથી તમારું લશ્કર ક્યાં લડે છે. બરાબર છે. ચાલો આગળ વધીએ ફટાફટ બેટા. ઓકે, નાના સવાલ છે ને આપણે ફટાફટ કરતા જશું એટલે વધારે સમય. હા, પણ ગયા વખતનું પેપર ઓફિશિયલ છે બેટા, અને આ ઓફિશિયલ પેપર આની પીપીટી એ તમને ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ જશે, ચિંતા ના કરતા. પણ ઓફિશિયલ પેપરમાં સવાલ કેવા પૂછ્યા હતા ને એ બતાવવા માટે લઈ આવ્યો છું. બરાબર છે. એટલે ઉતાવળ વચ્ચે કદાચ થાય કારણ કે સમય કલાકનો થઈ ગયો છે અને મારે 2 કલાકની વધારે સેશન કરવું નથી, તો હવે આપણે ફટાફટ થોડી સ્પીડ રાખશું બેટા. બરોબર. ચાલો. રાજ્ય સરકારના અંદાજપત્ર પ્રકાશનોમાં ગ્રીન બુક કોને કહેવામાં આવે છે? ભાઈ, ગ્રીન બુક કોને કહેવાય? ગ્રીન બુક એટલે વાર્ષિક નાણાકીય પત્રકો થાય બેટા. શું થાય? વાર્ષિક નાણાકીય પત્રકો. આપણે જેને બજેટ કયો છો ભઈલા, તમે શું કયો છો? બજેટ. ખરેખર આપણને ખબર છે બેટા કે બજેટ નામનો શબ્દ છે એ આપણા બંધારણમાં ક્યાંય છે નહીં, ક્યાંય નથી. બજેટમાં કયો છે? વાર્ષિક નાણાકીય પત્રકો છે, એને શું કહેવામાં આવે છે? ગ્રીન બુક કહેવામાં આવે છે. આની અંદર જવાબ શું આવશે? એ. ચાલો ફટાફટ ક્વેશ્ચન વાંચીને તમે લોકો જવાબ કોમેન્ટ બોક્સની અંદર લખતા જશો. ચાલો. TDS, ટેક્સ ડિડક્શન એટ ધ સોર્સ. આ સવાલ જે લોકો આગળ ઉપર જોડાયેલા હતા એ લોકોને ખબર છે કે આ બધા સવાલો એ ક્યાંક ભણી ગયા છો દીકરાઓ, ભણી ગયા છો કે TDS કાપવાની જોગવાઈ આવકવેરા ધારાની કઈ કલમ હેઠળ છે? કઈ કલમ હેઠળ છે? 194A, 192 કે 193, અને અહીં દર્શાવેલ ત્રણેય. ચાલો ફટાફટ તમે કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો. ઘણા ખરાને પ્રશ્ન થાય સેવી કે આટલો બધો સ્ટેટિક ઇફેક્ટ વાળો સવાલ પૂછાય બેટા. એનું કારણ છે કે 3 જગ્યાએ TDS ની વાતો કરી છો. 3 જગ્યાએ TDS ની વાતો કરે છે. જે TDS વ્યવસ્થિત સમજેલા હોય એને ખબર છે આ 3 જગ્યાએ TDS 192, 193, 194 3 માં TDS ની વાતો કરી છે. એટલે આવશે જવાબ તમારો કયો? બી ફોર બોમ્બે. આગલા ક્વેશ્ચનમાં હું જવાબ ઓપ્શન લખી નાખું કારણ કે પીપીટી માં ઘણી વખત એવું બને છે બેટા કે આ ચકેડા ઉપર નીચે થઈ જાય છે. તો પહેલાનો જવાબ હતો આપણો કયો? ડી ફોર ડેન્જર. બરાબર. ઓકે, બીજામાં જવાબ હતો આપણો સી. ઓકે, યસ. ત્રીજામાં જવાબ હતો આપણો એ. ચાલો રેડી. અને ચોથામાં જવાબ છે આપણો બી ફોર બોમ્બે. ડન છે બેટા. ઓકે, ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5 તરફ જઈએ. ઇન્ડિયન ફિનાન્શિયલ સિસ્ટમ કોડ IFSC કેટલા ડિજિટ નો હોય? અલિયા આવો લબુકિયો સવાલ પૂછે આ ન આવડે એવું બને બેટા? બને. IFSC છે એ IFSC કેટલા આંકડાનો હોય? અલિયા 11 આંકડાનો હોય. ખબર છે ને? IFSC કેટલા આંકડાનો હોય? 11 આંકડાનો હોય. એ 11 આંકડાના બાયફર્ગેશન કરતા આવડે બધાને? આવડવા જોઈએ કે પ્રથમ 4 આંકડા છે ને બેટા, એ પ્રથમ 4 આંકડા હંમેશા શું હોય? બેંકનું નામ હોય. 5મો આંકડો હંમેશા શું હોય? 0 હોય. અને બાકીના 6 છે એ શું હોય? બ્રાન્ચની ડિટેલ હોય. શું હશે બેટા? બ્રાન્ચની ડિટેલ હશે. IFSC તો કોમન મુદ્દો છે, 11 આંકડાનો હોય. આ યાદ રાખજો. કોમેન્ટ બોક્સની અંદર લખજો બેટા ફટાફટ. કોમેન્ટ બોક્સની અંદર લખો MICR કોડ. MICR કોમેન્ટમાં સ્પષ્ટ લખજો. MICR કેટલા આંકડા? MICR ને સામે આંકડા લખી દો, મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે MICR કોડ છે એ કેટલા આંકડાનો? IFSC તો ખબર છે. જવાબ આવશે આની અંદર એ. સ્ટેટિક જીકે છે બેટા, આવડતો હોય સવાલ. ચાલો ફટાફટ. કોઈ કંપની દ્વારા શેર જપ્ત કરવામાં આવ્યા હોય તો તેની નોંધ કઈ રીતે કરવામાં આવે બેટા? વિચારો. શેર જપ્તી, શેર મૂડીના વ્યવહારો 12મા ધોરણમાં આવે. 11-12 જ પૂછાણું હતું. એટલે કહું છું એ કોઈ વેમમાં ન રહેતા 11-12 નહીં કરી તો હાલશે. ઓફિશિયલ પેપર જેવડા શેર જપ્તી વાળો બધાને ખબર છે કે શેર જપ્તીના મુદ્દાની અંદર શું આવે, શું કરવામાં આવે? પેલું શેર મૂડી ખાતું જમા કરવું, બીજું શેર મૂડી ખાતું ઉધારવું, ત્રીજું શેર જપ્તી ખાતું ઉધારવું, અને ચોથું શેર જપ્તી ખાતું જમા કરવું. બેટા શું આવે? કહેશે કોઈ? શું આવશે બેટા? જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે શેર મૂડી ઘટે. શેર મૂડી ઘટે તો શેર મૂડીની બાકી કેવી હોય બેટા?
જમા બાકી હોય ઘટે તો શું કરવાની? ઉધાર કરવાની. ને શેર મૂડીનું ખાતું પેલા તો શું થાય? ઉધાર થાય. ને શેર જપ્તીનું ખાતું શું થાય? જમા થાય. એટલે બગડો ને ચોગડો આવે. શું આવે? બગડો અને ચોગડો. જવાબ શું આવશે? ડી ફોર ડેન્જર બેટા. ડી ફોર ડેન્જર. ડન છે? ચાલો આગળ વધીએ. યસ, હેતુ માત્ર ક્વેશ્ચન બતાવવાનો છે કે કેવા કેવા પૂછાણા છે. ડિટેલ સમજૂતી જો તમે કહેશો, આગ્રહ કરશો તો આ બધાની, કારણ કે આની ડિટેલ સમજૂતી તમને ખબર છે. ભૂતકાળમાં તમે ઘણા એમસીક્યુ વાળા લેક્ચર જોયા છે યુટ્યુબમાં મારા બેટા. આગે એની અંદર એવું થઈ છે 50 ક્વેશ્ચનમાં મારે 4 કલાક જોઈ છે. એટલા માટે આજે સમય ઓછો છે, એટલા માટે આપણે ખાલી બતાવવાનો એક હેતુ રાખેલો છે ક્વેશ્ચન. ચાલો ફટાફટ. આવકવેરા ધારા 1961 મુજબ કુટુંબ પેન્શન કયા શીર્ષક હેઠળ કરપાત્ર છે? એકાદા સેશનમાં કથા થઈ ગઈ હતી. મકાન મિલકતની આવક, અન્ય સાધનોની આવક, પગારની આવક કે મૂડી નફાની આવક? વિચાર કરીને કોમેન્ટ બોક્સમાં લખજો, ત્યાં હું જલ ગ્રહણ કરી લઉં. ચાલો, શેની અંદર આવશે બેટા? અન્ય સાધનોની આવકની અંદર આવશે. અને બી લખજો, બી ફોર બોમ્બે. લોક કરી દિયા છે. ક્વેશ્ચન ની પીપીટી આપી છે, ચિંતા કરતા નહીં બેટા. ચાલો, સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ થયેલું હતું? આ સૌથી મહત્વનો સવાલ છે બેટા. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ થયેલું હતું? ચાલો જોઈ. ક્યારે? 20મી ફેબ્રુઆરી 1949, 26 નવેમ્બર 1947, 26/3/1949 કે 26/1/1948? સાચો જવાબ આવે કયો બેટા? 26 નવેમ્બર 1947. 26 નવેમ્બર 1947 આવશે. આ યાદ રાખજો. જવાબ આવશે બી ફોર બોમ્બે. ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? એ તમારે ખોટું વિધાન ગોતવાનું છે બેટા. શું ગોતવાનું છે? ખોટું ગોતવાનું છે. આમાં 3 સાચા છે ને એક ખોટું છે. વાંચીએ. આમનોંધ અને ખાતા વહી આનુષંગિક વાઉચરો છે ભાઈ. હેલો, આમનોંધ અને ખાતા વહી વાઉચરો છે. અરે ભલા માણસ, આમનોંધ તો નામાનો મૂળભૂત ચોપડો છે ભાઈ. આમનોંધ શું છે? મૂળભૂત ચોપડો છે, પાયાનો ચોપડો છે, બુનિયાદી ચોપડો છે. અને ખાતા વહી છે કે તો ચોપડાઓનો રાજા છે ભાઈ. ભણ્યા છે આપણે લોકો. એ ખાતા વહી છે એને ચોપડાઓનો રાજા કહેવાય. આને મૂળભૂત ચોપડો કહેવાય. ઈ વાઉચરો ક્યાંથી થયા બલિયા? નો આવે તો આ જ વિધાન ખોટું છે ભાઈ. પેલું વિધાન ખોટું. તમારો જવાબ અહીંથી આવી ગયો. કયો જવાબ આવે બેટા? એ આવે. આગળ નો વાંચો તો આવડી જાય બેટા. કારણ કે આમનોંધ થોડું વાઉચર કહેવાય. આમનોંધ ચોપડો છે. ખાતા વહી અને ખતાવણી મુખ્ય ચોપડો, પ્રધાન ચોપડો જેને આપણે કહીએ છીએ, ચોપડાઓનો રાજા કહીએ છીએ. એ કયો? ખાતા વહી છે. તો વાઉચર તો હોય જ નહીં. પૂરું થઈ ગયું બેટા. ચાલો આગળ. જવાબ આવશે એ. અંદાજપત્રમાં જોગવાઈ ન હોય તેવા અણધાર્યા ખર્ચને પહોંચી વળવા માટે શું જોગવાઈ છે? ચાલો આ ખબર હોય છે. અણધાર્યા ખર્ચને પહોંચી વળવા માટે શું જોગવાઈ છે? અણધાર્યા ખર્ચને બેટા, આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે બંધારણની અંદર જોગવાઈ છે. આપને ખબર છે કે 3 પ્રકારના ખાતા બને છે આપણા. એક કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, બીજું પબ્લિક અકાઉન્ટ ફંડ બને, અને ત્રીજું કન્ટિન્જન્સી ફંડ બને. તો ભાઈ પહોંચી ન વળી શકાય ત્યારે આકસ્મિક માટે કયું આવે? આકસ્મિક ભંડોળ જ આવે બેટા. કન્ટિન્જન્સી ફંડની અંદરથી પૈસા મેળવવા જોઈએ. બરાબર? શેમાંથી? કન્ટિન્જન્સી ફંડની અંદરથી. જવાબ આવશે એ. આ બધાને આવડતું જ હશે. અંદાજપત્રના મારા યુટ્યુબના લેક્ચરમાં આની કથા કરેલી છે બેટા. બેઝિક સવાલ છે. ચાલો આગળ. પંચાયતની આવક અને ખર્ચના હિસાબોનું ઓડિટ કોણ કરે? જો આ ઓડિટિંગનો સવાલ છે અને પંચાયતનો સવાલ છે. વિચારો છે કે પંચાયતનું ઓડિટ કોણ કરે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરે, એકાઉન્ટન્ટ જનરલ કરે, તિજોરી અધિકારી કરે, ટ્રેઝરી અધિકારી કરે, કે એક્ઝામિનર લોકલ ફંડ કરે? એક્ઝામિનર લોકલ ફંડ આવશે બેટા. કોણ કરે? પંચાયતમાંથી આવા સવાલ પૂછાય છે તો તમે તૈયારી રાખજો. પંચાયતના સવાલ કરવાની તૈયારી રાખવાની છે બેટા. કે એક્ઝામિનર લોકલ ફંડ હોય છે ને બેટા, એ આનું ઓડિટ કરે છે. કોનું? પંચાયતના હિસાબોનું. યાદ રાખશો. ઠીક છે? ઓકે, ચાલો આગળ. ધંધામાં સતત રોકડ પ્રવાહિતા વધારે રાખવાથી શું અસર થાય? ભાઈ, રોકડની પ્રવાહિતા વધારે રાખો એટલે હાથ ઉપર વધારે રૂપિયા રાખો તો શું થાય? અલિયા હાથ ઉપર વધારે રૂપિયા રાખો તો ધંધાનું વેચાણ વધે ના? આની એરે આને કે લેવા દેવા જ નથી બેટા. ધંધાના દેવાદારો વધે, દેવાદારો તો ઘટે. હાથ ઉપર રૂપિયા હોય તો જી માગવા આવ્યો હાલે લઈ જા.
એ ઘટે એટલે આઈ નું આવે ધંધાની નફાકારકતા ઘટે કે નફાકારકતા વધે? વધે તો નહીં જ બેટા, નફાકારકતા ઘટે. શું કામ? હાથ ઉપર રૂપિયા છે, તમારા હાથ ઉપર વધારે ધંધાની પ્રવાહિતા છે, એ ધંધામાં રોકી નાખો ને બેટા, ધંધામાં રોકી રાખો તો નફાકારકતા વધે, આ નફાકારકતા ઘટાડશે. જવાબ આવશે તમારો સી. બરાબર? ઓકે, ચાલો આગળ વધીએ. ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાદ પરત મળે ત્યારે ખાલી જગ્યા ખાતું ઉધાર અને ખાલી જગ્યા ખાતું જમા થાય. બેટા શેનો સવાલ છે? આ આમનોંધનો સવાલ છે બેટા. આમનોંધ જ્યારે તમે લોકો ભણતા હોય ત્યારે આમનોંધની અંદર તમે ભણી ગયા છો ગાલખાદ પરતની આમનોંધ શું થાય, ગાલખાદ પરતની આમનોંધ શું થાય બેટા? તો આ સવાલ તો એમનેમ તમને લોકોને આવડે કે ભાઈ ગાલખાદ પરતની આમનોંધ શું થાય? પેલું તો રૂપિયા આવે એટલે રોકડ. હલો, આમનોંધના નિયમો ખબર છે ને બેટા? રોકડનો નિયમ, રોકડ બેંક આવે તો ઉધાર જાય તો જમા. પેલા તો રોકડ બેંક ખાતે ઉધાર થાય એટલે આ બીજું ને ચોથું તો ગયા, પૂરું થઈ ગયું. રોકડ બેંક ખાતે ઉધાર થાય, આ બેયમાં ઉધાર છે, જમા કોના ખાતે થાય? ગાલખાદ પરત મળે ને બેટા, તો ગાલખાદ પરત ખાતે જ જમા થાય. કોના ખાતે જમા થાય? ગાલખાદ પરત ખાતે. ગાલખાદ ખાતે જમા ન થાય બેટા, ગાલખાદ ખાતે જમા ન થાય, પરત ખાતે જમા થાય. જવાબ આવે છે આમનોંધ પૂછી છે. ક્યાં? અને ઘણાના મગજમાં હજી એવું છે કે નાના સાહેબ આમાં તો માસ્ટર લેવું પૂછે. એટલે પૂછાય તો તમારા મારા બેયના નસીબ, પણ પૂછ્યું છે આમનોંધ. એટલે 11 12 નું કોમર્સ કરવાનું ફરજિયાત છે. અકાઉન્ટ ભૂલતા નહીં બેટા, કમ્પલસરી કરવું પડશે. ચાલો આગળ વધીએ. આવકવેરા ધારા 1961 અન્વયે નીચેના પૈકી કઈ કર કપાત કરપાત્ર આવક નથી? ગ્રેચ્યુઇટી, રજા, પ્રવાસ સમયે મળતું રજાનું વેતન, પગારની આવક, પેન્શનની આવક. બેટા આના સિવાય 3 એ 3 છે. આ 3 એ 3 સાચા છે. ઉભાર્યો. હા, હાલો યાદ આવી ગયું બેટા, આ 3 સાચા છે. આ ક્વેશ્ચન છે ને બેટા, એ લોકોએ પંચાયતે એ વખતે રદ કરેલો હતો. આ ક્વેશ્ચન એ લોકોએ રદ કરેલો છે બેટા. ક્યાં? જે ઓફિશિયલ આન્સર કી આવી ગયેલી છે ઓનલાઈન, યુટ્યુબમાં બધે ઓનલાઈન બધે ફરે છે, પંચાયતની બોર્ડની વેબસાઈટમાં છે, જોઈ લેજો. આ ક્વેશ્ચન રદ કરેલો છે, કાઢ નાખી અને આપણે આ કે 3 જવાબ સાચા છે. ચાલો, નથી કીધું હોત તો બી આવત. યસ, એક્ઝામિનર લોકલ ફંડ દ્વારા તૈયાર કરવામાં આવેલ લેજિસ્લેટિવ રિપોર્ટની ચર્ચા વિધાનસભાની કઈ સમિતિ દ્વારા કરવામાં આવે છે? ભાઈ લોકલ ફંડ દ્વારા જે લેજિસ્લેટિવ રિપોર્ટ તૈયાર થાય ને એની ચર્ચા કોના દ્વારા કરવામાં આવે? કઈ સમિતિ? બેટા આમાં અંદાજપત્ર સમિતિ નું આવે, જનહાર સમિતિ નું આવે, કારોબાર સમિતિ નું આવે, લોકલ ફંડની સમિતિ આવે. લોકલ ફંડની સમિતિ આવે તો આની અંદર ઉપર દર્શાવેલ ઉપરનામાંથી કોઈ પણ નહીં. પંચાયતનો સવાલ છે બેટા, આ કરવું પડશે. એક્ઝામિનર લોકલ ફંડ શું છે એના માટેની માહિતી લેવી પડશે બેટા. 15 સવાલ તો ઓછામાં ઓછા પંચાયતના છે બેટા, તૈયાર કરવું પડશે, વ્યવસ્થિત જોવાનું છે. ચાલો આગળ વધીએ. મિલકતની દરેક વર્ષની શરૂઆતમાં બાકી ઉપર નિયત દરે વ્યાજ ગણી. શું ગણીને? વ્યાજ ગણી મિલકત ખાતે તે રકમ ઉધારી વ્યાજ ખાતે જમા કરવાની ઘસારાની પદ્ધતિને કઈ કહેવાય? હેલો, આ વ્યાજવાળી પદ્ધતિ છે બેટા, એ સીધી લીટીમાં આવે ખરી? નું આવે. સાહેબ એ ઘટતી જતી બાકીમાં આવે? નું આવે. એકમ દીઠ ઘટાડાની પદ્ધતિમાં આવે? નું આવે બેટા. આ એકેયમાં નું આવે. શેમાં આવે? એન્યુઇટીમાં આવે. એન્યુઇટીની પદ્ધતિ છે ને બેટા, એ વ્યાજવાળી પદ્ધતિ છે, એ આપને ખબર હોવી જોઈએ. કારણ કે ઘસારો ગણવાની ટોટલ 10 પદ્ધતિ છે. આપણે બે જ પાકી કરતા હોય, કઈ સીધી લીટી ઘટતી જતી. આ 10 એ 10 પદ્ધતિ આ વખતે જોઈ લેવાની એટલે વાંધો ન આવે. બરાબર છે? ચાલો જવાબ આવશે બી ફોર બોમ્બે. નેક્સ્ટ, જિલ્લા પંચાયતના પીએલએ ખાતાનું રીકલેક્શન કોની સાથે જરૂરી છે? બરાબર છે? રિકન્સિલેશન કોની સાથે? જિલ્લા પંચાયતના પીએલએ ખાતાનું રિકન્સિલેશન. પંચાયત વાળો સવાલ છે બેટા, સ્ટેટિક જીકે છે. તમે કદાચ ભણ્યા હોય તો કોમેન્ટ બોક્સ ની અંદર લખો, અને ન ભણ્યા હોય જવાબ ટીક કરો. તિજોરી કચેરી સાથે આવશે બેટા. કોની સાથે આવશે? તિજોરી કચેરી સાથે આવશે. આ યાદ રાખશો. ઓકે, ચાલો આગળ. પંચાયતના સક્ષમ અધિકારી દ્વારા ખાલી જગ્યા વર્ષથી વધુ સમયના કરાર કરેલ હોય તો તે વિના શરતે રદ કરવાની જોગવાઈ કરારમાં રાખવી જરૂરી છે. કેટલા કરતા વધારે સમયના કરાર હોય તો વગર જોગવાઈ એને રદ કરી શકાય, વગર શરતે રદ કરી શકાય એવી જોગવાઈ છે બેટા. એમાં 5 વર્ષ આવશે. આ પાકું કરવું પડશે. સ્ટેટિક જીકે છે બેટા, પંચાયતને કરવું જ પડશે. કારણ કે આ શબ્દ આ તમે કોમર્સમાં ક્યાંય ભણ્યા નથી. પંચાયત ભરતીની ખાસિયત એ છે કે પોતાના સવાલ વધારે પૂછશે, તો આનો જવાબ આવશે બી ફોર બોમ્બે.
ડન છે બેટા? ઓકે ચાલો આગળ વધીએ. યસ 50 થી 52 સવાલ ટોટલ પૂછાણા હતા. આપણે એની જ ચર્ચા કરશું. ગુજરાતી અંગ્રેજી તો મને આવડતું નથી, મને ઇતિહાસ નો આવડે, એટલે આપણે કોમર્સના સવાલ અને પંચાયતની ચર્ચા કરશું. ગ્રામ સભાની બે સામાન્ય બેઠકો વચ્ચેનો સમયગાળો. અલિયા ગ્રામ સભાનો સમયગાળો કેટલો હોય? બધાને ખબર છે કેટલો? 3 વર્ષ હોવાનો છે. બરાબર છે? આમાં નથી પડતા આપણે. ઓકે જવાબ સી. નેક્સ્ટ TDS ટેક્સ ડિડક્શન એટ ધ સોર્સ. બીજી વખત TDS આવ્યું બેટા. એક સવાલ TDS નો આવી ગયો. બીજો સવાલ TDS નો. કરનાર વ્યક્તિ પાસે નીચેના પૈકી કયો નંબર હોવો જોઈએ? ભાઈ TDS કપાત કરે એની પાસે કયો નંબર હોવો જોઈએ? આ GPF નંબર એ લેવા દેવા નથી, UID નંબર એ લેવા દેવા નથી. 10 નંબર કે આધાર નંબર? 10 નંબર કે આધાર નંબર? એટલે આધાર ને તો કઈ લેવા દેવા નથી. આ 10 નંબર છે ને એ અગત્યનો જો. TAN 10 નંબર અગત્યનો છે. શું કામ? કારણ કે 10 નું ફૂલ ફોર્મ શું થાય? ટેક્સ ડિડક્શન અકાઉન્ટ નંબર છે. આ શું છે? TAN એટલે થશે બેટા ટેક્સ ડિડક્શન અકાઉન્ટ નંબર. શું કહેવાય છે ને? ટેક્સ ડિડક્શન અકાઉન્ટ નંબર કયો, અથવા બીજું ફૂલ ફોર્મ આનું થાય છે બેટા. બે ફૂલ ફોર્મ છે એક જ શબ્દના. ટેક્સ કલેક્શન અકાઉન્ટ નંબર. ટેક્સ ડિડક્શન અકાઉન્ટ નંબર કરો તોય ચાલે, અને ટેક્સ ડિડક્શન કરો કે કલેક્શન કરો, આ બે શબ્દ એના માટે છે. કોના માટે? TAN કહેવાય છે એને. ઓકે તો આનો જવાબ શું આવશે બેટા? સી. TDS માટે TAN 10. ડન? ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પ્રવાહિતા ગુણોત્તરમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? અલિયા રેશિયો યાદ કરો. 12મા ધોરણની ટેક્સ્ટ બુક ની અંદર રેશિયો એનાલિસિસ આવે, એમાં જુદા જુદા પ્રકારના ગુણોત્તરો આવે. નફાકારકતાના ગુણોત્તરો આવે, પ્રવાહિતાના ગુણોત્તરો આવે, સદ્ધરતાના ગુણોત્તરો આવે. એ ગુણોત્તરોની અંદર લિક્વિડિટી રેશિયો પૂછ્યો, પ્રવાહી ગુણોત્તર. એમાં એક કીધો ચાલુ ગુણોત્તર, કાર્યશીલ મૂડીનો ઉથલો, કાચા નફાનો ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર. એક્ઝેક્ટ યાદ આવી જવું જોઈએ બેટા. આ તો મથાળા ગોખી નાખ્યા હોય તો આવડે કે સાહેબ ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર. અને હજી સાથે એક આવે છે, એ કયો કીધો તો? એસિડ કસોટી ગુણોત્તર. કયો ગુણોત્તર બેટા? એસિડ કસોટી ગુણોત્તર. આ 3 ગુણોત્તર સેના છે? પ્રવાહિતાના ગુણોત્તર છે. આમાં તો આપ્યું નથી તો ચોગડો અને પેલું 1 અને 4 છે કે એટલે નથી આવ્યું છે ભાઈ છે. આ 1 અને 4 જવાબ શું આવશે? એ. ડન છે બેટા? ઓકે ચાલો આગળ વધીએ. યસ એક કોન્ટ્રાક્ટર દ્વારા પાન નંબર મેળવેલ નથી. કોન્ટ્રાક્ટર પાસે પાન નંબર નથી તો ચુકવણી પર TDS નો ત્રીજો સવાલ બેટા યાદ રાખજો. TDS નો ત્રીજો સવાલ આવ્યો છે તો કેટલા ટકા TDS કાપવાનો થાય? કોન્ટ્રાક્ટર માટે 20% છે ભાઈ. કોન્ટ્રાક્ટર માટે કેટલા ટકા છે? 20% TDS નું એક લિસ્ટ તમને કદાચ એકાદ લેક્ચર છે ને ઓનલાઈન આવીશ બેટા. હા YouTube ની અંદર એકાદો સ્પેશિયલ લેક્ચર આપણે TDS ઉપર રાખશું અને એની અંદર આખી કથા કરી લેશું કે જે મુદ્દા તમારે ઇમ્પોર્ટન્ટ છે એ બધાની ચર્ચા થઈ જાય. ડન છે બેટા? ઓકે તો આમાં એ આવશે 20%. આગળ વધીએ. નીચેના આપેલ પૈકી કોણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું ખોલાવી શકતું નથી? ભાઈ કોના ખાતા ન હોય? તમારા ને મારા ખાતા RBI માં હોય ભલા માણસ? નો હોય ભાઈ. નોન શેડ્યુલ બેંકો જે એના ખાતા હોય, આ સામાન્ય વ્યક્તિનું ખાતું હોય? નો હોય બેટા. શેડ્યુલ બેંકના પણ હોય. જવાબ શું આવે? સી. સાદો ક્વેશ્ચન હતો એકદમ સ્ટેટિક ફેક્ટ. બરાબર છે કે RBI માં ખાતા આપણું ન હોય, બાકી બેંકોના હોય. ચાલો કંપનીના ઓડિટનો મુખ્ય હેતુ શું છે? ઓડિટ કોને કહેવાય? ઓડિટિંગની સિરીઝમાં બેટા આપણે ઓડિટના 7 લેક્ચર વચ્ચે મૂક્યા હતા. હવે યુટ્યુબમાં નથી જોવા મળતા, પણ એમાં પહેલા લેક્ચરમાં પહેલો જ સેશન પહેલો જ શબ્દ હતો કે ધંધાના હિસાબો નફા નુકસાન ખાતું અને પાકું સર્યું બરાબર લખાયા છે અને ધંધાનો સાચો નફો અને સાચી વાજબી પરિસ્થિતિ રજૂ કરે છે કેમ તેની ખાતરી કરવી. બીજું હિસાબી ભૂલો શોધી કાઢવી અને અટકાવી. છેતરપિંડી શોધી કાઢવી અટકાવી. બેટા મુખ્ય હેતુમાં નું આવે. આ એકેય મુખ્ય હેતુમાં નો આવે. આ ગૌણ હેતુ છે. મુખ્ય હેતુ કયો છે? પહેલો હેતુ છે બેટા. મુખ્ય હેતુ કયો છે? આ છે ને મુખ્ય હેતુની અંદર આવે એટલે જવાબ ખાલી એ આવશે. મોટા ભાગના છોકરા આમાં બી કરીને આવે. શું કામ? એ કે અહીં દર્શાવેલા ત્રણેય ના મુખ્ય હેતુ અલગ છે બેટા. ઓડિટિંગના મુખ્ય હેતુ અને ગૌણ હેતુ અલગ અલગ છે, યાદ રાખશો. ડન છે? ઓકે જવાબ આવશે એ.
રાજ્ય સરકાર દ્વારા કોની ભલામણથી પંચાયતોને ગ્રાન્ટ આપવાની જોગવાઈ કરવાની હોય છે? બેટા વળી પાછો પંચાયતનો સવાલ કે કોની જોગવાઈથી પંચાયતને ગ્રાન્ટ મળે? બેટા એ કોણ આવે? એ નાણાં કમિશનર આવે. કોણ આવે? ફાઇનાન્સ કમિશનર આવે. આ અગત્યનું જો શું કામ? આ કે આ જે ફાઇનાન્સ કમિશનર રિજનલ કમિશનર હોય છે એ ફાઇનાન્સ કમિશનર છે એને બધા રૂપિયાની ફાળવણી કરવાની હોય છે. બરાબર? ચાલો તો આની અંદર જવાબ આવશે બેટા ડી ફોર ડેન્જર. આગળ પંચાયત અધિનિયમ મુજબ હોદ્દાની રૂએ તાલુકા પંચાયતના સેક્રેટરી તરીકે કોણ ફરજ બજાવે? એટલે તાલુકા પંચાયતના સેક્રેટરી કોણ કહેવાય? સચિવ કોને કહેવાય? હોદ્દાની રૂએના સચિવ કોને કહેવાય? ખબર છે કોઈને? મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, અહીં દર્શાવેલ ત્રણમાંથી એક પણ નહીં. મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી? બેટા તાલુકા વિકાસ અધિકારી આવે, ટીડીઓ આવે. કોણ આવે? ટીડીઓ. બરાબર છે? ઓકે ચાલો પંચાયતના સવાલ તો બેટા પૂછાશે જ અને ડેપ્થમાં તૈયાર કરવું જ પડશે તમારે. આ કે એક જ પરીક્ષા છે, સીપીટી ના બદલે આ માની લ્યો. હલો, સીપીટી ના બદલે પંચાયત કરવાનું છે માની લેજો. અનુસૂચિત બેંક એટલે શું? લે હાઈલા જેનું રાષ્ટ્રીયકરણ થયેલ નથી, જેનું નામ આરબીઆઈ ની બીજી અનુસૂચિમાં છે, જેનું રાષ્ટ્રીયકરણ થયેલ છે, અનુસૂચિત જાતિને ધિરાણ કરે છે, શું આવે? આરબીઆઈ ની બીજી અનુસૂચિમાં જે હોય ને બેટા એને કેવી બેંકો કહેવાય? અનુસૂચિત બેંકો. હલો, શેડ્યુલ કોમર્શિયલ બેંકો. કેવી બેંકો? શેડ્યુલ કોમર્શિયલ બેંકો, અનુસૂચિત બેંકો છે. બી ફોર બોમ્બે. ચાલો નેક્સ્ટ. જિલ્લા પંચાયત દ્વારા કઈ તારીખ સુધીમાં અંદાજપત્ર તૈયાર થયેલું જરૂરી છે? જિલ્લા પંચાયતમાં કઈ તારીખ સુધી અંદાજપત્ર થવું જોઈએ બેટા? આ જે તે વખતે નિયમ હતો કે હજી છે આઈ થિંક અને 15મી ફેબ્રુઆરી છે બેટા. હા 15મી ફેબ્રુઆરી છે, આપણે યાદ રાખશું. ડન? ઓકે તો આની અંદર જવાબ આવશે સી. આગળ અકાઉન્ટ જનરલ દ્વારા તૈયાર કરવામાં આવતા વિનિયોગ ઓડિટ અહેવાલમાં નીચેના પૈકી કઈ બાબતે પેરા લઈ શકાય છે? બરાબર છે? કઈ બાબતે લઈ શકાય છે? આ થોડોક બહુ ડેપ્થમાં ક્વેશ્ચન છે, છતાંય આનો જવાબ લખવો હોય તો તમે લખી નાખો. મંજૂર થયેલા અંદાજપત્ર કરતા ખર્ચ વધુ થયો હોય અથવા ઓછો થયો હોય તો લખે. ડેપ્થમાં ભણવું પડશે, સ્ટેટિક જીકે નથી આ બેટા, એટલે આને આપણે સી જવાબ છે એ હું તમને ખાલી લખાવી દઉં. ઓકે આગળ રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલી છે? હાલો હવે કયો આકસ્મિક ફંડની જોગવાઈ કઈ કલમમાં છે? એટલે આમ જુઓ તો આ સવાલ બંધારણનો કહેવાય ખરો? કહેવાય, બંધારણનો કહેવાય. કઈ આવે બેટા? હલો, બે કલમો છે 266, 1 2 266 અને 267. કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા શેમાં આવે બેટા? 266 માં આવે. પબ્લિક અકાઉન્ટ ફંડ શેમાં આવે? 266 માં આવે. અને કન્ટીજન્સી ફંડ શેમાં આવે? 267 માં. રાજ્ય સરકાર છે એટલે 267 બે. બરાબર છે? રાજ્ય સરકાર 2 માં આવે, કેન્દ્ર સરકાર 1 માં. ઓકે જવાબ આવશે આનો એ. આગળ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ચેક શું છે? લે ચેક શું છે? ઓર્ડર છે. અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં. વચનચિઠ્ઠી વિનિમય પત્ર. બેટા ચેક શું કહેવાય? વિનિમય પત્ર છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ જ છે એક પ્રકારનું. તો ચેકની અંદર ડી ફોર ડેન્જર. બરાબર? ઓકે નેક્સ્ટ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું વર્ષ ક્યાંથી શરૂ થાય છે? આ સવાલ પૂછ્યો તો ત્યારે યાદ રાખો બેટા 2020 થી. 2020 થી આરબીઆઈ નું નાણાકીય વર્ષ બદલી ગયું છે. 2020 પહેલા જૂના જમાનાની અંદર આ જવાબ હતો તમારો, એટલે ઓફિશિયલ આન્સર કી છે ને બેટા આ જૂનું છે. જૂનું વર્ષ પૂછ્યું તું એટલે તમારે એ કહેવાનું. બાકી હવે નવું ક્યારે શરૂ થાય છે બેટા? 1 એપ્રિલ થયો. હવે આનો આ સવાલ રિપીટ થઈને તો હવે આપણે શું લખવાનું? 1 એપ્રિલ લખવાનું છે. અને જૂની પરીક્ષા હતી કારણ કે ત્યારે વર્ષ 1 જુલાઈ વાળું હતું, એટલે કયું હતું? એ હતો. અત્યારે આપણો જવાબ આવશે ડી, નવું આવશે. બરોબર? ઓકે ચાલો આગળ. રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે અને પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે કયા ફંડમાંથી ગ્રાન્ટ આપી શકાય? ચાલો સોરી શેમાંથી ગ્રાન્ટ આપી શકાય? પછાત જિલ્લાને ગ્રાન્ટ આપવી હોય, પછાત વિસ્તારને, તો શેમાંથી આપી શકાય ખાસ ગ્રાન્ટ? કોઈને આવડતું હોય તો કહેજો કે હું જલ ગ્રહણ કરી લઉં. શેમાંથી આપી શકાય? જિલ્લા વિકાસ ફંડમાંથી, અહીં દર્શાવે ત્રણેયમાંથી, રાજ્ય સમકારી ફંડમાંથી કે જિલ્લા સમકારી ફંડમાંથી? બેટા શેમાંથી આપી શકાય? રાજ્ય સમકારી ફંડમાંથી આપી શકાય. શેમાંથી? રાજ્ય સમકારી ફંડમાંથી. સી જવાબ આવશે. ડન? ઓકે
બાંધકામના હિસાબોનો આધારરૂપ દસ્તાવેજ નીચેના પૈકી કયો છે? બાંધકામના દસ્તાવેજો, ભાઈ બાંધકામના દસ્તાવેજો છે ને એમાં સૌથી પહોંચ બુક નો આલે, રોકડ મેળ નો આલે, લોગ બુક. આ લોગ બુક છે ને બેટા, એ તો શેના માટે? ઓલી ગાડી માટે હોય, કાર માટે. શેના માટે? કાર અથવા તો ગાડી હોય ને એના માટે લોગ બુક હોય. પહોંચ બુક જનરલ છે, રોકડ મેળ કોમન છે. આમાં આવશે માપ પોથી. શેમાં? બાંધકામ છે ને એમાં માપ પોથી અગત્યની છે. કેટલું કેટલું બાંધકામ ક્યાં થયું છે, કેટલું માલ વપરાનો છે. જવાબ આવશે ડી, ડી ફોર ડેન્જર. પંચાયત દ્વારા આવક જાવકના હિસાબો કઈ પદ્ધતિએ રાખવામાં આવે છે? હાલો કયો. દ્વિનોંધી નામા પદ્ધતિ, રોકડના ધોરણે, દેશી નામા પદ્ધતિ કે એક નોંધી? પંચાયતનો જ સવાલ છે બેટા. પંચાયતનો જ સવાલ છે કે આના હિસાબો કઈ રીતે રખાય? બેટા પંચાયતના હિસાબો છે ને કે રોકડના ધોરણે લખાય. યાદ કરો, તમે બે પદ્ધતિ શીખાવો કે હિસાબો રાખવાની બે પદ્ધતિ છે બેટા. એક પદ્ધતિ વેપારી ધોરણે અને બીજી રોકડના ધોરણે. તો અહીંયા હિસાબો કઈ રીતે લખાય છે? રોકડના ધોરણે લખાય છે. બી, બી ફોર બોમ્બે. ડન છે બેટા? ઓકે, ચાલો આગળ. બેંકમાં ભરેલા પરંતુ વસૂલ નહીં થયેલા ચેકને લીધે રોકડ મેળ પ્રમાણેની સિલક કરતા પાસબુકમાં સિલક કેવી હોવી જોઈએ? બેટા બેંક સિલક મેળ આવ્યો. હલો, બેંક સિલક મેળ. હવે કયો છે 11મું 12મું નો કરાય? એકેય સવાલ કોલેજમાંથી નથી હો. આ પણ કરજો ખરા કોલેજનું, પણ આવે છે શેમાંથી? 11 12 માંથી એકાઉન્ટ આવે છે કે બેંકમાં ભરેલા પરંતુ વસૂલ નહીં થયેલા ચેકને લીધે રોકડ મેળ પ્રમાણેની સિલક કરતા પાસબુકની સિલક કેવી હોવી જોઈએ? કેવી હોવી જોઈએ? પાસબુકમાં સિલક કેટલી વધુ હોય? ના, કહી ન શકાય. ના, રોકડ મેળની સિલક જેટલી હોય ન હોય, પાસબુકમાં સિલક તેટલી ઓછી હોય. બરોબર છે બેટા. શું આવે? પાસબુકમાં એટલી સિલક ઓછી થઈ જાય. ડી, ડી ફોર ડેન્જર. ડન? ઓકે. કાયમી મિલકતો પર ઘસારો કયા સિદ્ધાંત પ્રમાણે ગણવામાં આવે છે? બેટા હિસાબી ખ્યાલો, હિસાબી સિદ્ધાંતો. કદાચ યુટ્યુબમાં હજી લેક્ચર હશે, જોઈ લેજો બેટા. હિસાબી ખ્યાલો કે સિદ્ધાંતો એક ક્વેશ્ચન આવે છે. મેં લેક્ચર લીધો ત્યારે કીધું હતું બેટા, યુટ્યુબની અંદર છે, જોઈ લ્યો. કયો ખ્યાલ આવે? પેઢીના સાતત્યનો ખ્યાલ. કયા ખ્યાલ મુજબ આવે બેટા? સાતત્યના ખ્યાલ મુજબ દર વર્ષે ઘસારો ગણવામાં આવે છે. તો આમાં આટલું યાદ રાખશું આપણે. ડન છે બેટા? સાતત્યનો ખ્યાલ. ઓપ્શન નંબર સી. નેક્સ્ટ, વિધાનસભામાં આખા વર્ષનું આવક ખર્ચનું અંદાજપત્ર કોણ રજૂ કરે? લે, એટલે આ ખબર ને તમને લોકોને? અત્યાર સુધી આપણે ગુજરાત વિધાનસભા જોવાનું, અને ગુજરાત વિધાનસભામાં કોણ રજૂ કરતું? નીતિન કાકા રજૂ કરતા હતા બેટા. નીતિનભાઈ પટેલ સાહેબ કીધો. કોણ કરે? રાજ્યના નાણાં મંત્રી રજૂ કરે. સાદો પ્રશ્ન છે બેટા, સાદો પ્રશ્ન છે, કોમન સવાલ. ચાલો. લેખાનું દાનમાં કેવા પ્રકારના ખર્ચની માંગણી હોય છે? લેખાનું દાન જે છે ને, આ વોટ ઓફ ક્રેડિટ ને વોટ ઓફ કાર્ડ આ બધું છે, એપ્રોપ્રિએશન બિલ ને આ બધું, આ શબ્દ યાદ રાખજો. લેખાનું દાનમાં હંમેશા સ્થિર ખર્ચ હોય છે. કયા ખર્ચ હોય છે બેટા? સ્થિર ખર્ચ હોય છે. આયોજન ખર્ચ એવું કઈ હોય નહીં, સ્થિર ખર્ચ આવે. ઓકે. વાઉચિંગ એટલે શું? લે, વાઉચિંગ એટલે શું? ઓડિટિંગ ની અંદર આઈ થિંક છેલ્લો લેક્ચર હતો વાઉચિંગ માટેનો સવાલ. ક્યાં? સુપર 7 નામની સિરીઝ યુટ્યુબ ની અંદર પ્રસિદ્ધ થયેલી હતી ભૂતકાળમાં. બિલ ચકાસવું, ચોપડામાં લખાયેલી નોંધોને દસ્તાવેજી પુરાવા સાથે તપાસવું, બિલ બનાવવું કે બિલ રદ કરવું. આ તો કઈ આવે જ નહીં. શું આવે? લખેલી નોંધોને દસ્તાવેજી પુરાવા સાથે તપાસવી, એટલે વાઉચિંગ કર્યું કહેવાય બી. બરાબર? ચાલો. પંચાયતોના હિસાબો માટે કયું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે? આ જૂનું સોફ્ટવેર થઈ ગયું છે. IFMS નામનું સોફ્ટવેર હતું એટલા માટે. સ્ટેટિક જીકે છે, પંચાયતના સોફ્ટવેર પૂછી નાખે છે. તૈયારી રાખજો બેટા બધાયની. બરાબર? ચાલો. પંચાયતમાં વિભાગીય હિસાબ વિશે કયા પ્રકારની કામગીરી કરવાની રહે છે? વિભાગીય હિસાબનીશ હોય એને કેવી કામગીરી કરવાની રહે? પેલું કીધું તું બેંક, એજી, તિજોરી કચેરી સાથે ગ્રાન્ટ અને ચૂકવણાના કામગીરી કરવાની. આ આવશે. આ ત્રણેય કીધું. જોઈ, જિલ્લા પંચાયતના માસિક, ત્રિમાસિક, વાર્ષિક અહેવાલો તૈયાર કરવા આય કરવું પડે ભાઈ. પેલું અને બીજું, પેલું ને ત્રીજું આવી ગયું. બી ઓપ્શન જ હોય ને, કારણ કે આમાં ત્રણેય લખ્યા છે. હાલો. જિલ્લા પંચાયતમાં રજૂ થતા તમામ બિલોની ચકાસણી કરવી, આ મંજૂરી માટે હિસાબી અધિકારીને રજૂ કરવા. આ પણ આવશે બેટા. જવાબ કયો આવશે? બી, બી ફોર બોમ્બે. આમાંથી કદાચ ઇનડાયરેક્ટલી કોઈ પણ સવાલ બને બેટા, બને. આ સ્ટેટિક જીકે પાકું કરો ને તો એ ફાયદો થઈ જશે. બરાબર? ચાલો આગળ વધીએ.
હુંડી કોણ લખે? અલિયા હુંડી માટેનો લેક્ચર તમને YouTube ની અંદર જોવા મળશે. હુંડી હંમેશા કોણ લખે બેટા? લેણદારો લખે. કોના ઉપર લખે? દેવાદારો ઉપર લખે. જવાબ આવશે કોણ? ડી. બરાબર. ચાલો નેક્સ્ટ. સ્ટોક ગણવાની કઈ પદ્ધતિમાં? આખર સ્ટોકની કિંમત તેની બજાર કિંમતની નજીક હોય. કઈ કિંમત હોય? અલિયા ફીફો કે લીફો? અલિયા ફીફો પદ્ધતિમાં શું થાય? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે પેલો માલ છે, જો એ પ્રકારનો માલ 10 કિલો માલ હતો અને 10 રૂપિયાનો ભાવ હતો. બી માલ હતો 20 કિલો અને 12 રૂપિયાનો ભાવ હતો. ફીફોમાં પેલા કયો માલ જાય? હલો, કયો માલ જાય? એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પેલો આ વેચાય તો સ્ટોકમાં આખર સ્ટોકની કિંમત બજારની નજીક કોની હોય? આખર સ્ટોકમાં કયો માલ પડ્યો હોય? છેલ્લો. તો કઈ પદ્ધતિ આવે? ફીફો જ આવે બેટા. ગોટે ગણાય ચડે છે ફીફો પદ્ધતિ. કારણ કે આ આખર સ્ટોકનું પૂછ્યું છે. શેનું પૂછ્યું છે? આખર સ્ટોકનું. ફીફો પદ્ધતિ. એટલે આવશે જવાબ તમારો સી બેટા. ડન. ચાલો, નીચેના પૈકી કયા પગલા રોકડની ઉચાપત શોધવામાં મદદરૂપ થતા નથી? રોકડની ઉચાપત શોધવામાં શું મદદરૂપ ન થાય એ તમારે કહેવાનું છે. બરાબર. ચાલો, દરરોજ રોકડ મેળવીની બાકી કાઢવી અને તેને હાથ પર રોકડ સાથે સરખાવી. આ તો ઉપયોગી થાય બેટા. થાય. બીજું, નિયમિત અંતરે કેશિયરનું કામ કરનાર કર્મચારીની બદલી કરતા રહેવું. આનાથી રોકડની ઉચાપત શોધી શકાય બેટા. તો આ બે તો આવે છે. અચ્છા, નથી પૂછ્યું. ઓકે, નથી. ઓકે, રોકડ મેળ અને પાસબુકની નિયમિત સરખામણી કરવી અને બેંક સિલક મેળ બનાવો. આય આવે તો છેલ્લું નું આવે ત્રિમાસિક ધોરણે હિસાબો તૈયાર કરવા. આનાથી કે રોકડની ઉચાપત ન મળે હો બેટા. એટલે જવાબ કયો આવે તમારો? ડી આવશે. ડન. ઓકે, આગળ. આપણા દેશની પ્રથમવાર વસ્તી ગણતરી કયા વર્ષે હાથ ધરવામાં આવી હતી? ઇકોનોમિકનો બેઝિક સવાલ છે. 1871 માં બેટા. સૌથી પહેલી વસ્તી ગણતરી અંગ્રેજોના સમયમાં 1871 માં થઈ હતી. સી જવાબ. ખાલી જગ્યાની નોંધ હિસાબી ચોપડામાં થતી નથી. આ લગભગ બધા છોકરાને આવડે. એટલે આ કોની નોંધ હિસાબી ચોપડામાં ના થાય? હાલો કયો ફટાફટ. હા, પૂરું જ કરવાનું છે હમણાં. થોડી સ્ટ્રેટેજી બનાવીને. હાલો, કોની નોંધ ન થાય? કાલખાદની થાય? થાય સાહેબ. કોની નો થાય? વેપારી વટાવની નોંધ ચોપડે થતી નથી. સામાન્ય સવાલ છે બેટા. આગળ. વિન્ડો ડ્રેસિંગ એટલે શું? વિન્ડો ડ્રેસિંગ આવો શબ્દ ક્યાંક તમે ભણેલા હોવા જે ઓડિટિંગ ની અંદર આવે બેટા. મિલકતોને દેવાની ચકાસણી. મિલકતોની ચકાસણી અને મૂલ્યાંકન. મિલકતોની કિંમત જ્યારે વધુ ઓછી ગણે ને ત્યારે એને શું કહેવાય? વિન્ડો ડ્રેસિંગ કહેવાય. શું કહેવાય? વિન્ડો ડ્રેસિંગ કહેવાય. એક શબ્દ હજી આવે છે, ટીમિંગ અને લેડિંગ. કયો શબ્દ આવે? ટીમિંગ અને લેડિંગ. આ ટીમિંગ અને લેડિંગ એટલે શું છે ખબર છે? આ રોકડની ઉચાપત છે. રોકડની ઉચાપત એકની ટોપી બીજા ઉપર ફેરવી દ્યો એને ટીમિંગ અને લેડિંગ કહેવાય. આના પૈસા ઓના ખાતે, ઓના ખાતે. એ પણ પૂછાયેલો સવાલ છે. આમાં જવાબ આવશે એ. આગળ. આવકવેરાની ચૂકવણી અને આવકવેરાનું રિફંડ ખાલી જગ્યા ખાતે અનુક્રમે ઉધાર અને જમા થાય. ભાઈ, આવકવેરાની ચૂકવણી હોય તો ભલે અને રિફંડ હોય તો ભલે, એ હંમેશા કયા ખાતે આવે? નફા નુકસાન ખાતે, ફાળવણી ખાતે, ઉત્પાદન કે વેપાર? આ તો બે આવે નહીં. ક્યાં આવશે? આવકવેરાની ચૂકવણી છે ને બેટા, એ ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતે જ આવે. ફાળવણીમાં નો આવે બેટા. સામાન્ય અનામતની ફાળવણી છે ને, એ ફાળવણીમાં આવે. બાકી નફા નુકસાન ખાતામાં જ આવકવેરો આવશે. ઓકે, આગળ. આરટીજીએસ એટલે શું? હવે કોને નું આવડ્યા? કોને નું આવડે વિચારો? આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ બેટા. શું થાય? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. તો રિયલ ટાઈમ રિયલ એકમાં જ છે ભાઈ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. બી ફોર બોમ્બે. ડન. આગળ વધીએ. પછી કહેતા છે 50 પૂછાવાના હતા. જાજા કેમ આવ્યા? ઇકોનોમી જીકે માં આવે, જનરલ સ્ટડી માં આવે. એટલે એના 3 સવાલ વધારે હતા. બરોબર છે? હાલો. ચાલુ ગુણોત્તરની મદદથી કંપની નીચેનામાંથી કઈ નાણાકીય પરિસ્થિતિ જાણી શકાય? ચાલુ ગુણોત્તર પેલા તો કહેવાય કોને ભૂરા? હલો, ચાલુ ગુણોત્તર કોને કહેવાય દીકરા? ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા. ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. ચાલુ મિલકત અને ચાલુ દેવાનું પ્રમાણ સીધું સૂત્ર પૂછી નાખ્યું છે. હવે ગુણોત્તરનો બીજો સવાલ આવ્યો બેટા, યાદ રાખી લેજો. ડન. ઓકે, આગળ. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 નો અમલ કઈ તારીખથી થયો તો? બેટા, પંચાયત અધિનિયમનો અમલ કઈ તારીખથી થયો તો? એ કોઈને ખબર હોય તો મને કહે.
પંચાયત અધિનિયમનો અમલ કઈ તારીખથી થયો હતો? બરાબર છે. 93 તો આવે નહીં. 94 માં 2 છે. 15/4 કે 1/4? 15/4. ક્યારે? 15/4. સ્ટેટિક જીકે વાળો સવાલ છે. છેલ્લો સવાલ. ન્યૂ પેન્શન સ્કીમના ખાતા કોના દ્વારા નિભાવવામાં આવે? ન્યૂ પેન્શન સ્કીમના ખાતા કોના દ્વારા નિભાવવામાં આવે? NSDL દ્વારા, નાણાં વિભાગ દ્વારા, અકાઉન્ટ જનરલ દ્વારા કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા? આમાં આવશે બેટા નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, NSDL આવે. કોણ આવે? નેશનલ સિક્યુરિટી લિમિટેડ. નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ છે. NSDL આ કોની અંડરમાં આવે બેટા? આ સેબીની અંડરમાં આવે. સેબીની અંડરમાં આવે NSDL. જવાબ આવશે એ. સમજાય છે? બસ આટલી વસ્તુ તમારા માટે અગત્યની છે બેટા. આટલી વસ્તુઓ પણ યાદ રાખજો કે તમારે જે વિષય ભણવાના છે ને એ તમામ વિષય ભણવાના છે. તમામ વિષય ભણવાના છે. આ તો 50 ક્વેશ્ચન છે એ માત્ર એક બેઝ હતો કે કેવા કેવા સવાલ પૂછાય છે એ તમને બતાવ્યા. હા, બાકી મેજર વિષય તો કરવાના, બાકીના વિષય તમારે કરવાના છે. અને કયા કયા વિષય કયા કયા ટોપિક થઈ જાય. સમય જાજો થઈ ગયો છે, મારે ખરેખર કલાક લેવું હતું અને જાજો સમય થઈ ગયો છે, પણ આ પીપીટી આગળ મેં આપી છે ને બેટા કે કયા કયા વિષય તમારે ટોપિક કરવાના. આ પીપીટી ટેલિગ્રામ ચેનલમાં છે એટલે હું માત્ર ફટાફટ 2 મિનિટમાં વાંચી જાઉં છું કે એકાઉન્ટમાં પારિભાષિક શબ્દો કરજો, અનામત જોગવાઈ, ખાતાનો પ્રકાર, આમ નોંધ કરવી પડશે, પેટા નોંધો કરવાની છે બધી, ખાતા વહી કરજો, ખતવણી કાચું સર્વ્યુ કરવો, બેંક સિલક મેળા તો બે પૂછાણું, ભૂલ સુધારણા નોંધ કરવાની છે, ઘસારાના હિસાબો, હુંડી, વચન ચીઠ્ઠી, નાણાકીય પત્રકો. એકાઉન્ટના ચેપ્ટર કહો, આ બધામાંથી સવાલ પડે એમ છે. અને આ બધા ચેપ્ટર જે છે જે રેગ્યુલર બેચના વિદ્યાર્થીઓ છે ને ખબર છે આપણે કરીએ છીએ ને કરવાના છે, નવી બેચમાં કરવાના છે. હિસાબી ખ્યાલો પ્રશ્ન પૂછાણો, દેશી નામું કદાચ ન કરો તો ચાલશે, બિન વેપારી સંસ્થા એક નોંધી, શેર મૂડી, ડિબેન્ચર, ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢી પૂછાણું નથી પણ પૂછી શકાય ખરું. આ કરવાનું છે ભાગીદારી પેઢી. હિસાબી ગુણોત્તરો ફરજિયાત કરજો, રોકડ પ્રવાહ, પાઘડી, શેરનું મૂલ્યાંકન, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ અને હિસાબી સમીકરણ. અકાઉન્ટન્સીમાં 30 ટોપિક કરી નાખો, ઇનફ છે. ઇનફ છે બેટા. આ 30 ટોપિક આપણે ભણવાના થશે. જે લોકો બેચમાં જોડાયેલા છે એના માટે છે. ખ્યાલ. બાકી અર્થતંત્રમાં બેન્કિંગ, નાણાકીય અર્થતંત્રના પ્રકારો, જીડીપી, કૃષિ, ઉદ્યોગ, પંચવર્ષીય યોજનાઓ છે, ગરીબી ફુગાવો, પબ્લિક ફાઇનાન્સ, બજેટ, ગુજરાત, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, લેણદેણની તુલા, વિદેશી હુંડિયામણ. આ ટૂંકમાં ઇનશોર્ટ બધા ટોપિકના નામ છે. જે ટોપિક તમે લોકો આ પરીક્ષામાં કરો તો હિતાવહ છે. હિતાવહ છે બેટા. આવા જ ટોપિકના નામ આ ઇકોનોમીના ટોપિક છે બેટા. એવી રીતે અર્થશાસ્ત્રના ટોપિક છે. એવી રીતે અર્થશાસ્ત્ર પછી પડતર, કોસ્ટિંગની અંદર કયા કયા મુદ્દા કરવા જોશે એના ટોપિકના નામ આપ્યા છે. આગળ મેનેજમેન્ટ એકાઉન્ટમાં કયા ટોપિક કરવાના બેટા એના નામ આપેલા છે. ઇન્કમ ટેક્સની અંદર આટલું કરી નાખજો, ઇનફ છે બેટા. ઇનફ છે. આ પીપીટી હું શેર કરું છું એટલે લખવાની કે ઉતાવળ ના કરો. મેનેજમેન્ટમાં આ બેઝિક નિયમો કરી નાખશો એટલે ચાલશે. નાણાકીય સંચાલન કરો ન કરો એ જાજો ફરક પડવાનો નથી. કદાચ એકાદો સવાલ પૂછાઈ જાય તો તમારા નસીબ, બરોબર છે. બાકી મેનેજમેન્ટ જારી પૂછાતું નથી. આંકડા શાસ્ત્ર કરવું પડશે બેટા, કરવું પડશે. જે લોકોએ સબ ઓડિટરમાં નહોતું કર્યું એ લોકો આમાં કરી નાખશે. આંકડા શાસ્ત્રમાં 10-12 ચેપ્ટર છે એટલા કરવાના છે, બરોબર છે. સાથે સાથે ઓડિટિંગ ફરજિયાત છે. આ ઓડિટિંગના 7 ટોપિક, 7 ટોપિક કરો બેટા. લગભગ 8-10 સવાલ પૂછાય છે, એની બહાર ના નહીં જાય બેટા. તો આટલી વસ્તુ તમારે કરવાની છે, બરાબર છે. એક્સ્ટ્રા બેનિફિટ, હવે આ બધું શું હશે એ બધું તો જે વિદ્યાર્થીઓની બેચ લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ શરૂ થઈ છે એની અંદર જે જોડાવાના છે એના માટે એક્સ્ટ્રા બેનિફિટ શું છે તો એક્સ્ટ્રામાં તો જાજુ કંઈ નથી. એક આપણે એક્સ્ટ્રા એપ્લિકેશનની અંદર એક સ્પોર્ટ્સ વિષય છે એના લેક્ચર એક્સ્ટ્રા એડ કરેલા છે. બીજું એક આની અંદર રીઝનિંગના લેક્ચર જે છે એ આપણે એડ કરેલા છે. રીઝનિંગ એની અંદર એડ થઈ જશે. એક એની અંદર બેટા તો કે કોમ્પ્યુટર, આ કોમ્પ્યુટર પણ એડ થઈ જશે. આ ત્રણેક વિષય જે છે એ જીએસ માં છે. ઇકોનોમી જે છે એ પણ આની અંદર આવી જશે. પંચાયતી રાજ આવી જશે. એટલે 4-5 એક્સ્ટ્રા બેનિફિટ રાખેલા છે. ખાલી 75 માર્ક્સ નહીં. ટ્રાય કરશું બેટા આપણે કે 75 નું તો આપણે ભણવાના છે રેગ્યુલર બેચમાં, પણ 75 ઉપરાંત પણ 10-15 નું બીજું કંઈક આવે એવી આપણે તૈયારી રાખવાની છે. બસ આ વસ્તુ બેઝિક છે. અને બાકી
જે વિદ્યાર્થીઓ સંસ્થા સાથે જોડાવા માંગતા હોય, લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ ને આ બધી વસ્તુઓ છે એ તમે સંસ્થાનો કોન્ટેક્ટ એના માટે કરી શકો છો. ઠીક છે બેટા, આટલી વસ્તુ સાથે આજના સેશનને અહીંયા આપણે પૂરો કરીએ છીએ. વધારે માહિતી માટે ગમે ત્યારે બેટા તમે લોકો કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સઅપ દ્વારા, મેસેજ દ્વારા તમારા ડાઉટ હોય, ક્વેશ્ચન ક્વેરી હોય, અવારનવાર આપણે લાઈવ મળતા રહેશું. કોઈ ટેન્શન ના લેતા બેટા. હા, આટલી વસ્તુ સુધી રાખીએ. અને વળી પાછું કહું છું બેટા કે આ વખતે વળી પાછી કોમર્સ વાળા છોકરાઓને તક મળી છે. હમણાં તાજેતરમાં સબ ઓડિટર આપી છે. જુસ્સો છે, જોશ છે, બસ આ જુસ્સાને પાછો જગાવવાનો છે. અને વન્સ અગેન કહું છું મિત્રો કે હો ચુકા आगाज रण का युग बदलने की तैयारी है, जीत उसी की होगी जिसका संघर्ष जारी है. सब ऑडिटर नहीं तो काई नहीं. बाकी આ વખતે આ પરીક્ષાની અંદર કરી દેખાડું છે, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. બસ આવી એક મેન્ટાલિટી સાથે તૈયારી કરો. અને તૈયારી કર્યા પછી એક જોરદાર રિઝલ્ટ સાથે તમારા મા બાપનું નામ રોશન કરો ને બેટા. એવી શુભેચ્છા સાથે આજના સેશનની આપણે પૂર્ણાહુતિ કરીએ. આપ લોકોના ખૂબ ખૂબ આભાર સાથે બધા લોકોને જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.